સંબંધીઓની સાથે સંબંધ રાખવાનો છે, હેત રાખવાનો છે ઘરમાં. ઘરમાં બધાને પછી બહુ વૈરાગ ચડી જાય ને પછી છોકરાઓને હવે આ બધી માયા છે તો લઈ આવવું શું કામ પેલા તું? હવે તું કે આ બધી માયા છે તો પેલા નહોતી સમજણ કે આ બધી માયા છે? પેલાથી સમજવું છે ને. હા, છોકરાઓ હોય તમારી એકને જ ન હોય, બધાય હોય, બધાને એટલે તમારે એમ. ભગવાન કે હાશ બરાબર. આ જીતાય કોઈ દિવસ. અને એવી રીતે આ બધા એક એક એવા તત્વો હતા ને એ પછી મહાભારતનું યુદ્ધ મંડાણું. ઉછળે નાગજ અંબાણે અસમાનમાં અધર ધડમાં ઉડે. પછી ફેલાણા રક્તદળ રધિદર ફેલિયા બાપડા હાથીને અશ્વ ડૂબે. પવન ઘોર જપાટે કેળ વન ધર પડે એમ પૃથુસર કઈક ના ઢૂંઢ પડ્યા ને સામ સામા ભીડે વીર સંગ્રામ માં ચોઈ દશ બાંધી જાણે મેઘ ચડિયા મારે. આવું મહાભારત પણ મંડાણું તો હાથ મૂકી દો. ચાંદ ભાવર જોઈને કે મામદુ હા આ ઓલા રાયતું વાળા નથી? મીઠાશ એમાં છે, રાયતી આવ્યા તઈ આ રાયતું વાળા નથી લાગતા. આને મહારાજે માણકી ફેરવી રાયતું વાળો, એ હું રાયતું વાળો પોતે. અરે પ્રભુ આવી મોટી મૂછ્યું, છોકરું જોવે તો ફાટી પડે એવા ઘણા એવા હોય. હમણાં કઈ હું આવતો ત્યારે જ એક જણા આવડી આવડી મોટી મૂછ્યું હોય ત્યારે મને કે કેમ છે સ્વામી? સારું છે. મા કુરુ ધન જન યૌવન ગર્વ હરાતી નિમેષાત કાલ સર્વમ માયામયમિદમ અખિલમ હિત્વા બ્રહ્મપદમ ત્વમ પ્રવિશ્ય વિદિત્વા. શંકરાચાર્યજી કહે છે કે ધનનો, સંબંધીઓનો અને યૌવનનો ગર્વ ન કરો, કારણ કે કાળની એક થપાટ પડે અથવા તો સમય પરિવર્તન થાય, સમય બદલાય તો બધું છીનભીન થઈ જશે. કારણ કે બધું માયામય છે, છેતરામણું છે, અનિત્ય છે, નાશવંત છે, દુઃખરૂપ છે. માટે બ્રહ્મપદમ ત્વમ પ્રવિશ વિદિત્વા. બ્રહ્મપદ ભગવાન, ભગવાનનું ધામ, મૂર્તિ, નામ સ્મરણ, ભજન, સત્સંગ, એનો મહિમા સમજીને એમાં પ્રવેશ કર, એને માર્ગે ચાલ, એમાં મન લગાડ. અદ્ભુત અમૃત વચનો છે, પીએ ને પચાવે તો જીવ સુખી થઈ જાય. પણ આપણે કથા વાર્તાનું શું કરીએ છીએ? પીતા નથી, શરીરે ચોપડીએ છીએ, ટાઢું લાગે, બળ મળે નહીં. ભોજન હોય, જળ હોય, ખાવા પીવાની દરેક ચીજ શરીર ઉપર ચોપડીએ, શું થાય? પીએ ને પચાવે તો. પેલી બાબત એ છે કે ધનનો ગર્વ ન કરો. ઘણું આપણે કહ્યું છે ને આગલા પ્રવચનોમાં, પણ આ વિષય એવો છે કે ફરી ફરીને કંઈક કંઈક કહેવાનું મન થાય. કારણ કે આ ત્રણ છે ને મોટા રોગ છે, ધનના, સ્વજનના અને યૌવનના. ધનનો યોગ સારો પણ રોગ નહીં સારો. રોગ શું છે? ગર્વ થાય, એ રોગ છે. એટલે ભલામણ છે આમ તો તમને બધાને કે બે પૈસા મળે, સુખી થાઓ, તો અહંકાર કરવો નહીં પૈસાનો.
આ જામફળી હોય, ચીકુડી હોય, આંબા હોય, એ બધા વૃક્ષો છે, ફળ આવે એટલે નીચા નમે. એમ કંઈ મળે તો નમ્રતા આવે એ વધારે સફળ કહેવાય, સાર્થક કહેવાય, સુખરૂપ કહેવાય. નહીતર દુઃખી થાય. એક જેવો બિચારો સામાન્ય પરિસ્થિતિ, સસરા પક્ષ સારો મળી ગયો, કન્યાના કરિયાવરમાં ઘણું આવ્યું, કન્યાએ પણ બધું લાવીએ ઘણું, બાપને ઘેરેથી બાપાએ આપ્યું ઘણું. આપવું જોઈએ, દીકરીને આપે એટલું ઓછું. પણ દીકરી છે ને ઓઈલા કાંઠાની, ઓઈલા કાંઠાની એટલે તમે સમજો તો સમજાઈ જાય એમ. કોઈ રીતે મેળ ન પડે જેની હારે ઓઈલા કાંઠાની, આ કાંઠે ને ઓઈલી કાંઠે એમ. એટલે વાત વાતમાં બિચારા ઓઈલો તો ગરીબ ગાય જેવો. કારણ કે આપણે જૂના જમાનામાં એવું હતું, રોટલી કરે ત્યારે પેલી રોટલી ગાય માટે બનાવતા. હવે ગાયો તો કઈ મળે નહીં, ફ્લેટમાં ફ્લેટ એટલે ફ્લેટ, આંગણું નહીં, કશું નહીં, કાંઈ નહીં, ફ્લેટમાં ફ્લેટ. એટલે ગાય તો મળે નહીં, પેલી રોટલી આ ખાય, ઓફિસે જવું હોય એટલે બિચારો ગાય જેવો જ થાય. અને આ છેલ્લી રોટલી આપણે કૂતરા માટે થતી, તો એ પછી છોકરાઓને જમાડીને પછી ઘરના ખાય. એટલે એના સ્વભાવ એનામાં આવે. વચ્ચેની રોટલી માણસ માટે હોય, એટલે છોકરાઓને સ્કૂલે જવું હોય એ માણસમાં કાંઈક હોય. એટલે આ બિચારો ગરીબ ગાય જેવો. પેલી છે ને અહંકારમાં સતત કાંઈ વાત, આ સ્કૂટરો મારા બાપને ઘેરથી લાવી, તમારી પાસે કશું હતું? સાંભળ્યા વગર છૂટક્યો નહીં. જો આ ફ્રીજ મારા બાપનું જ, ત્યાંથી લાવી. આ જો આ ઝૂલા, આ સોફા હતું તમારે, મારા બાપને ત્યાંથી લાવી. આ વાસણ મારા બાપને ત્યાંથી લાવી. આ ગાદલા ગોદડા, આ જો આ તમે 2 જોડી કપડાં પહેર્યા એ જો, મારા બાપને ત્યાંથી લાવી. આ ઘરેણા, આ બધું જો તમારે કાંડે ઘડિયાળ, આ મોબાઈલ આપ્યો 12,000 મારા બાપાએ લાવ્યો. એમ બાપાએ આપ્યું છે બધું. પણ વાત વાતમાં આ અહંકાર તો પછી હવે ગમે તે માણસને પછી તો હલાવી જ નાખે ને. હવે એમાં ન કરવું, નારાયણને રાતે ચોર પીડ્યા ને ઓલી ઘરવાળી જાગી ગઈ, એટલે આને હલાવીને કે જાગો ચોર આવ્યા છે. તો કે મારું જ કાંઈ છે નહીં, તારા બાપનું છે, એને જગાડ. એને જગાડે, તારે જે કરવું હોય કર્યું. હું તો ઈચ્છું કે ચોર બધું સાફ કરીને લઈ જાય, અને પછી મારી પાસે જે છે એમાં તને ફાવે રે, નહીતર તું તારે પિયર જા. હવે હું થાકી ગયો છું. અહંકાર આવું કરે, માણસના સંબંધો બગાડે, ભાવ બગાડે, અરસપરસ સુહૃદતા મટાડી. તમારે 2 મિત્રો હોય, એમાં કોઈ બહુ અહંકારી હોય પછી ફાવશે નહીં. તો કે આમ બધું સારું છે, બધું સારું, પણ ફાંકો બહુ એટલે ફાવે નહીં. સમજો. પણ જેની પાસે ઘણું બધું હોય છતાં સાવ આપણી જેવા થઈને રહેતા હોય તેની યાર મજા બહુ આવે. જરાય કળાવા ન દે, પૈસો છે એમ તો ગમે બહુ બધા. તો માણસને ગમે, ભગવાનને જ ગમે જ, સવાલ જ નથી. એક જણાએ મને આ ચર્ચાઓ ચાલે છે ને એટલે મળ્યો તો મને કે આ તમે વાત કરો છો ને એ એવા અનુભવ થાય ખરા? મેં કીધું હોય તો જ લખ્યું હોય ને સંતોએ. તો કે મારા મોટા ભાઈ છે ને એ 2 પૈસા ટૂંકી સુખી છે, અને અમે થોડા ગરીબે નહીં, પેલું નહીં, પણ અમારી મધ્યમ સ્થિતિ. પણ એના ઓહો અમારા મોટા ભાઈ ને ગાડી બંગલા બધું, પણ અહંકાર બહુ. તમે કયો છો ને એવું જ છે. એટલે અમે કઈ પણ વસ્તુ લઈએ એટલે તરત એવું 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 બોલે ને, એવું એવું ઝેર જેવું લાગે આપણને. પણ હવે પૈસા વાળાને મોટા કાંઈ બોલાય નહીં, આપણે બોલીએ તો આપણને વ્યવહાર બગડે, એને જ કાંઈ હોય નહીં.
બાઇક લીધું તો કે શું લીધું? આ બાઇક જૂનું લીધું છે. ના બાપા, નવું છે, 45,000 દીધા. એમ? હા હા, તમે બાઇક જ લઈ શકો, કારણ કે 4 વ્હીલ તો હજી તમારે પોસાય નહીં. આ બોલવાની શું જરૂર હોય? એક નંબરનો બુડથલ કહેવાય. હજી તો તમને પોસાય નહીં ને. તો કે પોસાવાની વાત મોટાભાઈ તો પછીની વાત છે, ભગવાન દે ત્યારે પોસાય. પણ હવે અમારે જરૂર જ આટલી છે, અમારે ક્યાં દોડાદોડી કરવી છે, અમારે આટલું જ છે. બધા આમાં તો બધું આવી ગયું મારે. હા, એ તો પછી ઠીક છે, મનાવીએ. બાકી કોને ગાડીના શોખ ન થાય? હવે આપણે ક્યાંય બહારગામ જવાનું, આખો પરિવાર હોય તો આપણે બહારગામ, હા જાય. શેમાં જાઓ છો? હવે એ શું પૂછવાની જરૂર હોય? તો અમે તો એસટીમાં વ્યા જાય ને. હા, એમાં જ પોસાય, તમારે બીજું પોસાય નહીં. આવા એને ઘણા દાખલા દીધા કે આવી. મેં કે સહન કરું, તો કે સહન તો આપણે તો કરીએ જ, સામે જઈએ ક્યાં, પણ ભગવાન ન કરી શક્યા. મેં કે શું થયું? હમણાં થોડા વખત પહેલા જ એને એવો આંતરડાનો રોગ થયો, તે પથારીએ પડી ગયા. ધંધો બધો એના ઉપર, ધંધો થઈ ગયો ચોપટ. દવામાં ખર્ચામાં કોણ જાણે, નિદાન જ ન થયું કાંઈ. એક છે ને, એક ડૉક્ટર હતો, તે એના કોઈ પણ દર્દીને તપાસે, પછી પ્રિસ્ક્રિપ્શન લખી આપે દવાનું, પણ એના ખૂણા ઉપર રોગ હોય ને, એ એના કોડવર્ડમાં એકાક્ષરમાં કંઈક લખી નાખે. દર્દીઓને ખબર ના પડે, પણ આને ખબર પડે. એટલે મેલેરિયા હોય ને તો મેં લખે, ટાઈફોઇડ હોય ને તો ટા લખે, કફ હોય ને તો ક લખે. એટલે ઓલો કમ્પાઉન્ડર હોય એને પછી ધીરે ધીરે અભ્યાસથી ખબર પડી ગઈ કે આ શું સાહેબના દવા છે એમ. એટલે એ જાણ ભેદું થઈ ગયેલું. પણ એમાં એક વાર એક દર્દીને તપાસ્યા પછી બધી દવા તો લખી, પણ એના ઉપર રાજા લખ્યું. એટલે કે આ હળો નવો રોગ છે, આ રાજા કયો રોગ છે? એટલે પછી ઓલો વયો ગયો. પછી ડોક્ટર સાહેબને કે સાહેબ આ સમજાણું નહીં, આ કયો રોગ છે? બાકી બધા સમજાઈ જાય, મેટ આ ક આ તે બધું. આ રાજા કયો રોગ છે? તો કે ગમે એટલા રિપોર્ટ કઢાવીએ, ગમે એટલું કરીએ, છતાંય રોગ કળાય જ નહીં. એટલે પછી રામ જાણે. શું કરવું? પછી લખી દઈએ દવા, બાકી બધું જે થવાનું હોય બધું રામ જાણે. કે વારે વાહ સાહેબ, કેવું. એટલે આવું ઘણું હોય, પણ એ તો આપણને ખબર પડે નહીં. એટલે દર્દીઓને ઓલા બધા તપાસ કરાવીને દર્દી દવા કરાવીને સાથ થઈ ગયું. સામે અત્યારે અમારા કરતા ખરાબ પરિસ્થિતિ એની છે. તે હવે અમારી પાસે હાથ લાંબો કરવો પડેલો, ઠેકાણ પાડી દીધા ઠાકોરજી. હાવ તે વાત સાચી છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં પણ કીધું છે કે અહમ અટંટ રહેતો હોય તો ભગવાન તો ગર્વગંજન છે, એના અહંકારને ભગવાન સારી પેઠે નાશ કરે છે. એક રાજાએ પંડિતજી કથા કરતા ને પછી એને એક પ્રશ્ન પૂછ્યો કે આ ભગવાન ક્યાં રહે છે? આ તમે કથા કરી રાખો છો, રહે છે ક્યાં? અને એનું મોઢું કઈ બાજુ છે? અને શું કરે છે આખો દિવસ? પંડિતજી અવળા થઈ ગયા, પણ કે જવાબ તો કઈ સરખો દઈ શક્યા નહીં. આમ કેમ ઇન્ડિકેટ કરવું ભગવાન અહીં રહે છે? ત્યારે ભગવાનનું મોઢું કઈ બાજુ છે? હવે એ તો કેમ કેવું? ત્યારે ભગવાન શું કરે છે એ શું ખબર પડે આપણને? શું કરે છે? એટલે મૂંઝાઈ ગયા. અને રાજાને આ બધી આજીવિકા હોય ને, રાજા વાજાને વાંદરા હરખા જવાબ ના દે તો જેલમાં નાખી દે. મૂંઝાવા માંડ્યા ભટજી, ફાંદ ઓગળવા માંડી. એમ છોકરો હતો ને એ કે બાપુજી કેમ આમ દુબળા પડતા જાઓ છો? કાંઈ નહીં બેઠા નકામ, તમે જાણો તમે દુઃખી થાવ એવું છે બધું. એ કરતા અમે કમાઈને તમે ખાવ મજા કરો ને. નાના પણ હવે અમે તમારા દીકરા કંઈક તકલીફ હોય તો પછી બહુ કહ્યું, એટલે કીધું કે આવું થયું છે. આ તો આવો સીધો જવાબ છે, મને લઈ જાઓ હું જવાબ આપી દઉં. અરે તું ભાંગરો વાટી નાખ, મને તને બેયને નાખી દઈએ. અહીં રે તારી એકલી માં, એ તને ખબર છે? તો કે ના ના કાંઈ ન થાય, આવવા દો. ગયો બાપુજીની સાથે. એટલે રાજાએ કીધું કે આમને શું લાવ્યા? તો તમારા પ્રશ્ન જવાબ દેવા આવ્યો છે આ છોકરો. હા, મને એમ થયું કે આવા સામાન્ય પ્રશ્નો માટે મારે શું નકામ બોલવું. એટલે છોકરો જવાબ દેશ. છોકરો કે પૂછો મહારાજા. તો કે
ભગવાન ક્યાં રહે છે? તો કે મહારાજ આ બધા પ્રશ્ન પૂછવા હોય ને તો તમારે જાણવું છે ને? તો હા, તો ઊંચી આસને તમારે ન બેસાય, જ્ઞાન લેવું છે તમારે. હા, એ વાત સાચી. તો તમે નીચે બેસો અને મને ત્યાં તમે પ્રશ્ન ઉત્તર થાય ત્યાં સુધી ઉપર બેસવા દો રાજસિંહાસન. હા, વાંધો નહીં, બેસવા કરો. અમે બ્રાહ્મણ છો, જ્ઞાન લેવું છે. રાજસિંહાસન પર બેઠો, રાજા સામે બેઠા. પૂછ્યું, મહારાજ હવે પ્રશ્નનો ઉત્તર થાય. નોકર જી, હા, દૂધ લાવો. એક ગ્લાસ દૂધ આવ્યું. મહારાજા આમાં માખણ હોય કે નહીં, ઘી હોય કે નહીં? તો હોય ને. તો આમાં ક્યાં હોય? આમાં ક્યાં હોય? અરે આના અણુ અણુમાં હોય. એ મહારાજા ભગવાન અણુ અણુમાં હોય, અણુ અણુ. એમાં તમે આમ કહી ન શકો, આમાં નથી એમ ના કહી શકો, અને ક્યાં નથી એમ ન કહી શકો. અણુ અણુમાં છે ભગવાન, અણુ અણુમાં છે. આમ બધે ક્યાં નથી? વારે વાહ, ક્યાં બઢિયા બાત સુનાઈ. हाँ महाराज पूछिए, दूसरा सवाल आपका क्या है? भगवान का मुंह किस तरफ है? अच्छा चपरासी जी एक दीपक लायो. દીવો લાવ્યા, ઘીનો સરસ મજાનો દીવો જલાવ્યો. મહારાજા આનું મોઢું કઈ બાજુ છે કયો? અરે આનું મુખ તો ચારે બાજુ, ભગવાનનું સર્વત્ર મુખ છે, એક બાજુ નથી. જ્યાં જેવો છે ચારે બાજુ, એ તો સહસ્ર શીર્ષા ચારે બાજુ છે. વારે વાહ. હવે બતાવો ભગવાન આખો દી કરે છે શું? એનો ધંધો શું, બિઝનેસ શું? મહારાજ સમજાણું નહીં? ના, સમજાઈ જવું જોઈએ એનો શું ધંધો છે. કેમ? બસ આ જ ધંધો કરે. શું? તમે અત્યારે નીચે બેઠા, હું ઉપર. રાજાને રંક કરે છે, રંકને રાજા કરે છે. રંકને રાજા કરે છે, રાજાને રંક કરે છે. આ ભગવાનનો ધંધો છે. બસ રાત દિવસ આ જ કરે છે. મહારાજ અહંકાર આવે રેઠે ફેંકી દે અને દાસ થઈ જાય ને ઉપર ચડાવી દે. ઠાકોરજીનો આ જ ધંધો છે. વાહ વાહ મહારાજ, આ તો સારું છે, હું નીચે ઉતરી જાઉં છું. નહીં કે અત્યારે રાજ સિંહાસન ઉપર છું, હુકમ કરું સેના તૂટી પડે તમારા ઉપર. મહારાજ આ તો સિંહાસન ને અમલ થાય તો ગાના જલ્દી ઉતરી જાવ. હા, નહીતર અત્યારે રાજા રંક થઈ જાય અને રંક રાજા થઈ જાય. આ છે એટલે અહંકારને સારી પેટે ભગવાન નાશ કરે છે. તમને એક ઐતિહાસિક ઘટના, આવું તો ઘણું બધું બનતું હોય છે. એક જયારે ફાઉન્ટેન પેન, બોલ પેન ને આ બધું, એમાં ફાઉન્ટેન એટલે નીબ વાળી, ટાંક વાળી પેન, શાહી કોઠીમાં ભરવાની પછી ટાંકથી ચાલે, એ ફાઉન્ટેન પેન કહેવાય. એ પેન જયારે નવી નવી શોધાઈ ત્યારે એની જે ફેક્ટરી નાખી, જે માણસે એ વેચાણ થતું, લોકો નવું નવું લે, પણ પ્રોબ્લેમ એ ઘણા થાય ને, નવું નવું હોય. અત્યારે કોઈ એવી લે તો ઘણામાં છીકીને કરીએ તે માંડ ચાલે ને એવું બધું. તો એ વખતે તો ઘણું બધું થતું. એટલે લોકો લઈ જાય પણ પાછા પ્રોબ્લેમ થાય એટલે પાછા ત્યાં જ આવે. એટલે હવે રોજ કેટલાય આવે, પછી જવાબે દેવા પડે. કોઈનું આ કરવું તે કરવું. એમાં એનો જે ક્લાર્ક હતો ને એ બહુ ભલો માણસ હતો. એટલે ગ્રાહકને બિચારાને પૈસા પડી જાય, મોંઘી વસ્તુ, અને સંતોષ થાય નહીં. સંતોષ થવામાં કારણ શું કે કરે શું, ખોટવાયા પછી અથવા હાલે નહીં તો હવે નવું નવું સંશોધન, બીજું શું જાણકારી હોય. એટલે ક્લાર્કને બહુ દયા ભાવ. ગ્રાહકના 5 પૈસા આમ જાય ને એનું મોઢું પેલું થઈ જાય તો બિચારાને દયા ભાવ આવે. એટલે જરા પછી કોઈ આમાં હોય ને એટલે ઓલાને કે તમે છે ને આ પેન મૂકતા જાઓ, હું રિપેર કરી દઈશ, ગમે તે, હું તમને સંતોષ થાય એવો. બહુ પૈસાવાળા હોય તે તો ફેંકીને વ્યા જાય, જે હોય થાય. પણ કોઈ સામાન્ય માણસ હોય ને, લખવાનો શોખ હોય ને, એ જ બિઝનેસ હોય, તેને બહુ મોટું હોય ને કામ. એટલે આ બિચારો લઈ લે, રાત દી મથે, ખોલે, હરખું થાય એટલું કરે, કોઈની સલાહ લે, આમ કરે તેમ કરે, અને ચાલતું થઈ જાય. એવું કરીને પછી ઓલા આપે, બહુ રાજી થઈ જાય. ત્યાં રોજ આવું આવું કરવા માંડ્યો. એટલે ઓલા ઓનર માલિક હતો ને પેનનો, એને ઇન્સલ્ટ જેવું લાગ્યું કે આ મારું વચમાંથી આ શું કામ માથાકૂટ કરવી જોઈએ, નિર્ણય અમે કરીએ. પછી ગ્રાહકોને એને ફોસ લાવવાની શું જરૂર છે? આ પોતે ઇમેજ કમાય છે. એમ સહાનુભૂતિ સેજે થાય, લોકો આવે તો ઓલા આગા પાછો થાય આને સોંપી જાય. એટલે ઓલાને એમ લાગ્યું કે આ મને ઠેસ પહોંચે છે. એટલે એક દિવસ એને તતડાવી નાખ્યો કે તમે બધા આ પેન લઈ લઈને શું આ બધું શું માંડ્યું છે? આવો બધો શોખ હોય તો પોતાની ફેક્ટરી નાખવી, અહીં ના ચાલે. અને ઓલાને લાગ્યું તો સાહેબ આ તમારો ધંધો, પોતાની ફેક્ટરી નાખશો.
અહંકાર જુઓ. ઓલા આને ચોટ મારી એને કહેવાની જરૂર નહોતી, પોતાની ફેક્ટરી નાખી દેવી. તો કે સાહેબ પોતાની ફેક્ટરી નાખશું, એમાં શું? તમને હું તો કઈ ખરાબ કરતો નતો, તમારું સારું કરતો હતો, અને તમને એવું અહંકારમાં આટલું બધું ખોટું લાગ્યું. પ્રણામ કરીને નીકળી ગયો. અને એ માણસ આ રિપેર કરીને જાણકાર થઈ ગયો હતો. એમણે ફેક્ટરી નાખી પેનની, ફાઉન્ટેન પેનની, એવી સરસ એને મોડલ બનાવી અને બજારમાં મૂકી. એ પેનનું નામ પોતાના નામ ઉપરથી નાખ્યું, અને આજે આખી દુનિયામાં એ પોતાનું રાજ ચલાવે છે. એ પેનનું નામ પાર્કર પેન. એ માણસનું નામ પાર્કર. આજે તમે જો મોંઘી મોંઘી કેટલી પાર્કર પેનો, ઓલી કંપની ક્યાં ઉડી ગઈ હજી કોઈ જાણતું નથી. એટલે જો કોઈ ટણી કરવા જાય તો લોસ જાય. વિનમ્રતા બહુ મોટો ફાયદો છે. એટલે અહંકાર તો રાજા રાવણનું નથી રહ્યું એમ લોકમાં કહેવાય જ છે ને. વાત તો સાચી જ છે, નથી રહેતો. અને આપણે વાત જોઈને કે દુર્લભ રામને ધનનો મદ હતો તો એ ઉતાર્યો ઠાકોરજીએ. આ ત્રણ વસ્તુ શંકરાચાર્ય બતાવી છે. ઘણા એનું નિરૂપણ કર્યું છે, બજાનું છે. ભાવનગરના પિંગળસિંહ બાપુ રાજકવિ એને જે સરસ લખ્યું છે, મદના કર મન में मिथ्या धन में जोर बदन में जो बन में सुख है न चपन में चपला जन में चपला धन में छन छन में तज वेर वतन में द्वेष धरन में नाहक इनमें तरसाना चित चेत सयाना फिर नहीं आना जग में आकर आखिर मरी जाना. ત્રણેય વસ્તુ વળી લીધી. मद ना कर मन में मिथ्या धन में जोर बदन में जो बन में सुख है न सपन में जीवन जन में. આ એક શબ્દ છટકી જતો, છટકી જાય ત્યારે એ છટકી જ જાય. મદ ના કર મન में मिथ्या धन में जोर बदन में जो बन में, જો બધા શબ્દો વીણી લીધા. સુખ હૈ ન સપન में જીવન જન में, આ લોકોમાં, માણસોમાં, સ્વજનોમાં. સુખ હૈ ન સપન, સ્વપ્નમાં સુખ નથી, જાગતામાં પછી ક્યાંથી હોય? તો સુખ હૈ ન સપન में જીવન જન में, લોકોની સાથે જે સંબંધો છે એમાં. ચપલા ધન में છન છન में, આ ધન છે ચપળ છે, આવે કરતો વયું જાય. ચપલા ધન में છન છન में ત્વજ વૈર વતન में દ્વેષ ધરન में નાહક ઇન में તરસાના. હવે આના માટે તરસ રાખવી, મરી પડવું. નાહક ઇન में તરસાના ચિત ચેત સયાના. બહુ ડાયો છો કવિ કે, સયાનો માણસો સમજુ છો. चित चेत सयाना फिर नहीं आना जग में आकर आखिर मर जाना. भाई जग में आकर आखिर मर जाना. मरी जवानुं छे आखिरे, तो પછી આટલું છોડી દો ને. મદ ના કર મન में मिथ्या धन में. દુર્લભ રામને મદ થયો, ઠાકોરજી ઉતાર્યો. ઠાકોરજીની બે કૃપા છે. એક મૃદુ કૃપા છે, કઈ હોય નહીં ને આપે, આપે ને સાચવે, આ મૃદુ કૃપા છે. પણ કોઈને મદ ચડી જાય ને તો કઠોર કૃપા કરે. આ દુર્લભ રામ ઉપર કઠોર કૃપા કરે. છોકરો હોય તમારે તો એને તમે કૃપા કરો તો રાજી થઈને બાઇક લઈ આપો, ગાડી લઈ આપો, એને જે જોઈએ તે હરવા ફરવા બધું આપો. તમારે મૃદુ કૃપા છે ને, વહાલ ભરેલી છે, પ્રેમથી, કૃપા દ્રષ્ટિ છે. પણ એ છોકરો કઈ ઠીક ન કરતો, તમે એક નાનકડી થપાટ મારો, એ કઠોર કૃપા છે. વેર નથી પણ કૃપા જ છે, એને થપાટ મારો છે. કારણ કે એને ખબર પડી જાય, સીધે રસ્તે આવે. એક જણો મહેમાન ગતિ આવેલો, મહેમાન થયેલો, યજમાન પરિવાર હતો ને, સામાન્ય સ્થિતિ. ધંધો શું ખબર? ફળિયામાં 2-3 ભાઈઓ, એનો પરિવાર, અને ધંધો બીજાનો એક જ બધાનો. ફળિયામાં એક સરગવાનું ઝાડ, એ સરગવાની શીંગો વેચે ને એમાં જે આવે ખાઈ પીને મજા કરે, બીજું કઈ કરે જ નહીં. હવે આ મહેમાન અહીંયા આવ્યા તો એમણે બધું જોયું, વિચાર કર્યો કે આ આખો પરિવાર લઠ જેવા છે અને મારા કંઈ કરતા નથી ને એક સરગવાન ઝાડવું છે એનાથી નિભાવ થાય છે બરાબર, પણ બીજું છે શું આમાં? કાલે સવારે છોકરા મોટા થાય, એના છોકરાનો કાંઈ બધા હરગવા જ વેચવાના, કંઈક કરવું જોઈએ ને કાંઈ. મહેમાન બોલ્યો નહીં કાંઈ, બધું જાણી લીધું. રાત્રે ઓલા ઘસઘસાટ હોઈ ગયા, શિયાળાનું ટાણું છે, ગોદડા ઠહ કઈ સુઈ ગયા. રાત્રે ઉઠ્યો
અને એની પાસે ધારદાર તલવાર હશે તો સરગવાને એવા જોરથી માર્યો ને આખો સરગવો કાપીને નાખીને રાતોરાત વંડી ઠેકીને વિયો ગયો. સવારે ઓલા જાય ગયા તો ખાટલામાં મહેમાન નહીં, પણ ફળિયામાં સરગવોય નહીં, સરગવાનું ઝાડ નહીં. સરગવાનું જોયું છે ને મોટી સિંગો આવે, વળી કે સરગવો શું વળી સરગવો, બહુ બહુ સરસ છે સરગવો. પણ હવે ઘણા લોકોને સરગવાનું શાક બનાવતા નથી આવડતું, શું કરીએ? એ તો અમૃત જેવું શાક થાય, ડાંઠાઈ ચાવી જાય એવું થાય આવડે તો. નહીં તો ઘણા હરગવાન સિંગો લઈ આવે, પાકી ગયેલી લઈ આવે, પાકી ગયેલી, હા, એટલે એને ડોબાઈ ન ખાય. ઘણા પણ બહુ બધું છેલ્લે જાય 5-6 વાગે શાક માર્કેટમાં જાય, વધ્યું ઘટ્યું લઈ આવે. હવે તો આ સામે સોસાયટી છે ને એમાં એક પરિવાર હતો, બદલી થઈ ગઈ, સારું થયું, ભગવાન એને સુખી રાખે. પણ દિવાળીના આગલા દિવસો, દિવાળી દિવસ, 9 વર્ષ કોઈ દી ફટાકડા ન ફોડે, અને બીજને દાડે પછી જે વધ્યા હોય ને એ લઈ આવે અને ફોડે. અને હું જો એ કદાચ ખરા ગણતરી વાળા છે, ડિસ્કાઉન્ટમાં હાવ આવી જાય ને પછી ઓલાને કાઢી નાખવું હોય ને સ્ટોલ નાખીને કોઈ બેટા લઈ જાવ એ લઈ આવે, બોલો મફતિયા લઈ આવે, પછી બીજના દિવસે ફોડે. આને શું સ્વાદ આવતો છે? એટલે ફોડવા જ હોય તો દિવાળી દિવસે ધુબાકો મારવો જોઈએ, પણ એના છોકરા એના હશે ને વિરોધ નહીં કરતા હોય. નહીં તો બાપુજી બદલી નાખવા જોઈએ ને. પણ કઈ આવું ચાલે કઈ. એટલે સરગવાનું ઝાડ ને એટલે ઓલા બહુ દુઃખી થયા, અને ભાઈ એમને કાગળ લખ્યો ફફડાવીને, પછી ન લખવા જેવું લખ્યું કે તમે આવા છો, ક્રૂર છો, અમારા ઉપર તમે શું કર્યું, કેટલું બધું ચોપીડ્યું. ઓલો કાંઈ જવાબ દીધો નહીં. પણ સરગવાનું ઝાડ પડી ગયો, કરે શું ખાવા માટે? બહાર નીકળવું જ પડ્યું. મજૂરીએ મીંડા જ આવ્યા, મજૂરીએ જાય તો મજૂરી સારામાં સારી 25-50 રૂપિયા એ જમાનામાં મીંડા ઘરમાં આવત, 25-50 રૂપિયા જાય ક્યાં? સમૃદ્ધિ છલકાવા મળી, વાહન સગવડતા, હા તે બધું કાદલા ગોશિકા બધું બદલી ગયું. અને 1 વર્ષ પછી ઓલે મહેમાન આવ્યો, ત્યારે જમવામાં તમે આમ જુઓ તો શીરો, પૂરી, ભજીયા, હા તે જમાવટ, આવકાર આપ્યો. પેલા સમજી ગયા, કેમ આટલો ભાવ દેખાડો? તો કે સાવ સાચી વાત છે. હા શું? બસ હા બસ એ જ. જો આ સરગવાનું ઝાડ કાપ્યું ન હોત તો આ ન હોત. એટલે તમને ત્યારે બહુ દુઃખ થયું. એ મારી કઠોર કૃપા હતી. એમ ઠાકોરજી આપણને સુધારવા ક્યારેક કઠોર કૃપા કરે છે. આપણો આધાર વયો જતો એવું આપણને લાગે, પણ ઠાકોરજી વિચારે છે કે આ અહીંયા ચોંટી રહેશે તો આની આગળ ગતિ નહીં થાય, એટલે કઠોર કૃપા કરે છે. અને દુઃખ આવે ત્યારે જ માણસ નમ્ર થાય છે. અહંકાર ઓગાળી નમ્ર થવાનું ઔષધ, ટીકડી, ટેબ્લેટ, સિરપ, ઇન્જેક્શન જે કયો એ આ જ છે. એટલે જીવ સેજે નમ્ર થાય. પણ એ ઠાકોરજીને કઠોર કૃપા કરી અને આપણે નમ્રતાની અસર લેવી, એના કરતા આવે ત્યારે પહેલેથી જ નમ્ર રહીએ અને એનો મદ ન ચડે તો એ વધારે સારું છે. એટલે મદ ના કર મન મેં, મિથ્યા ધન મેં, જોર બદન મેં, જો બન મેં, સુખ હૈ ન સપન મેં, જીવન જન મેં. હવે શંકરાચાર્યજી કહે છે કે તું સ્વજનો, જનનો, આ સંબંધીઓનો કોઈનો પરિચય થયો હોય એવાનો એનો બહુ ગર્વ ન કર ભાઈ. પતિ, પત્ની, પુત્ર, આ તે બધા એમાં આવી ગયા, શિષ્યો, સાધુઓને જે તે હોય એમ, એનો ગર્વ ન કરો. વાત સાચી છે ભાઈ. એટલા માટે આમાં સંબંધો તોડી નાખવાની વાત નથી, બહુ શાંતિથી સમજીને વિચારવાનું. આપણે શાસ્ત્રોને અને સંતોને ડાયરેક્ટ રીતે સાચી ટ્રેકથી, રિયલ ટ્રેકથી સમજતા નથી. એટલે એમાં ઘણા સાધુઓ એવા હોય છે કે જે વધારે તોડફોડ કરતા હોય છે, બધું મૂકી દો ને બધું માયા છે, કાંઈ છે જ નહીં એવું છે. માયાને છોડો ને આચરણમાં મૂકો એમ કહે. એટલે માયાને છોડો અને આચરણમાં મૂકો. એટલે કોઈ બહુ સરસ કીધું છે કે ઘણા લોકો નથી ખાવું એમ કરતા કરતા જમવા બેસી જાય, પછી એટલું બધું જમે છે કોઈની પાછળ વધવા દેતા નથી. અને ઘણા લોકો નથી પરણવું એમ કરતા કરતા પરણી જાય છે, પછી એવા પાવરધા થઈ જાય છે કે કેટલાય પરિણાવી દે છે.
એમ કેટલાય સાધુ એવા હોય છે, નથી જોતું નથી જોતું નથી જોતું એમ કરતા કરતા એટલું ભેળું કરે છે કે ગ્રહસ્થોની વાંકે વધવા નથી દેતા. આવું થાય છે. પણ એ બધા જે હોય તે બેલેન્સની વાત છે. સંબંધોને તોડી નાખવાની વાત નથી, પણ એની મર્યાદા સમજવાની છે. તમારે ગમે તેવા આપણા સંબંધીઓ હોય, શક્તિશાળી હોય બધી રીતે, પણ એની એક મર્યાદા છે. આપણને ક્યાં સુધી મદદ કરે. ચાલો આપણે બીમાર થયા, સંબંધીઓ ગમે તેવા હેતા હોય, આજુબાજુ બેઠા આપણે પાણી પાય, હાથ ફેરવે, એ મોટી વાત છે, ના નથી. પણ અંદર જે પીડા છે, વ્યથા છે, રોગ છે, એને કોણ દૂર કરી શકે? પંચમ જ્યોર્જ હતો, એને સેવક હતો, પણ એવો વફાદાર નોકર ઘરમાં. પછી નિવૃત્ત થયો બિચારા. રાજ તરફથી બધી સગવડતા આપેલી, એને સરસ મકાન વ્યવસ્થા એ તો આપ્યું જોઈએ. પંચમ જ્યોર્જ ઇંગ્લેન્ડમાં, બ્રિટનમાં, એટલે શું સવાલ. પણ પછી એકદમ મરણ પથારી આવી ગયો. એટલે પંચમ જ્યોર્જને ખ્યાલ આવ્યો કે હવે મહેમાન થોડા દિન હોઈ શકે. પોતે મળવા આવ્યા, ખાનદાન લોકો સંભારે આવવાનું, મળવા આવ્યા. સાંભળજો, આમાંથી ઘણું આમ જેટલું તમે સમજો એવો મજાનો પ્રસંગ છે અને ઐતિહાસિક છે. પંચમ જ્યોર્જ આવ્યા, બેઠા, ખુરશી નાખી દીધી. પંચમ જ્યોર્જ એ વખતે જેનો રાજમાં સૂર્ય અસ્ત નહોતો થતો, ભૂમંડળ ઉપર એનું રાજ હોય, એટલે અહીંયા અસ્ત થતો બીજે ઉગે તો ત્યાં એનું રાજ હોય જ. એમ રાજ સૂરજ આથમે નહીં કોઈ એવું રાજ. એ કેવો રાજા તે બેઠો છે. નોકરને કીધું કે તારી કઈ ઈચ્છા હોય તો કહી દે, તારી ઈચ્છા હું જરૂર પૂરી કરીશ. મહારાજ, આપ મારી ઈચ્છા પૂરી કરશો? તો હા. તને લાગે છે કે હું ન કરી શકું? મારાથી શું ન થાય? તો કે મહારાજ, તમારાથી બધું થતું હશે. હા હા, કેમ ના થાય? મહારાજ, મને 1 દિવસ વધારે આયુષ્ય આપો. મારે 1 દિવસ વધારે જીવવું છે. પંચમ જ્યોર્જ જોઈ રહ્યું, એ કે એવું ના કરી શકું. બસ મહારાજ, આજ મારા અંતિમ દિવસો છે ત્યારે મને વિચાર આવે છે કે મેં એક સમ્રાટની સેવા કરી, પણ મારે આજે જરૂર છે 1 દિવસ પણ મને આપી શકતો નથી. એના કરતા અમે પરમાત્માની, ખુદાની, ગોડની જો બંદગી કરી હોત તો આજે મારે કશી કમી ના હોત. આજ તમે મારી પડખે બેઠા છો, છતાં તમે મને કોઈ મદદ કરી શકતા નથી. પણ મેં જો પરમ કૃપાળુ પરમાત્માની એવી રીતે સેવા હોત તો મને આજ કોઈ ખાલીપો ન હોત. કેટલો મોટો બોધ છે. કરવાનું છે, કર્તવ્યની ના નથી, પણ સાથે આ ભૂલવાનું નથી. સંબંધીઓની સાથે સંબંધ રાખવાનો છે, હેત રાખવાનો છે. ઘરમાં બધાને પછી બહુ વૈરાગ ચડી જાય, પછી છોકરાઓને હવે આ બધી માયા છે તો લઈ આવવું શું કામ પેલા તું? હવે તું કે બધી માયા છે, તો પેલા નહોતી સમજણ કે આ બધી માયા છે? પેલાથી સમજવું છે ને. એક બેન ચાલ્યા જતા હતા, એમાં અચાનક અવકાશમાં ખબરદાર ત્યાં જ ઉભા રહી જાય. એટલે બેન એકદમ ઉભા રહી ગઈ. ત્યાં તો ગલીમાંથી સડાટ એક ટ્રક નીકળી, હડફેટે આવી જાત, મરી જાત. એટલે આ બચી ગઈ ભાઈ. આ કે ઓહો હો, આ અવકાશી આકાશવાણી મને બચાવી લીધી. એ હાલ્યા જતા હતા. ત્યાં વળી પાછું ખબરદાર ત્યાં જ ઉભા રહી જાય. આવો મોટો પથ્થર ક્યાંકથી પડ્યો બાંધકામમાંથી, આમ જ પડ્યો ને બેન બચી ગયા. એટલે આ ગજબ છે. એટલે બેને પૂછ્યું કે ભાઈ તું વારે વારે બચાવનાર તું કોણ છે? તો હું તમારો વેલ વિશર, તમારો હિતેચ્છુ છું. અરે મુવા તે અત્યારે આવ્યો, પણ મારા લગ્ન ગોઠવાતા હતા તઈ ક્યાં ગયો તો? એટલે સંબંધીઓ જે છે એની સાથે કોઈ અણબનાવ કરવાનો નથી, એને તર છોડવાના નથી, જે છે એને એથી સાચવવાના છે. પણ મમતા અને સમતાની વાત છે આ. બસ એક વસ્તુ યાદ રાખવાની છે, અને એમાં બહુ થોડીક ઝીણી વાત છે, યાદ રહે તો સમજવા જોઈએ. સાધના કરવી બહુ અઘરી વાત છે. પેલા મમતા બંધાઈ ગઈ ને તો સમતા આવવી બહુ તકલીફ, પછી સમતા ના આવે. પણ જો પેલા સમતા સધાઈ ગઈ તો પછી મમતા જરાય અસર કરશે નહીં.
છે. નરસિંહ મહેતાને પહેલાથી ક્ષમતા સધાઈ ગઈ. દીકરા આવે તોય ભલે, જાય તોય ભલે, રે તોય ભલે, આ પરણે તોય ભલે, ન પરણે તોય ભલે, કશું નહીં, કારણ કે પેલા ક્ષમતા આવી ગઈ છે. એટલે એને પછી કોઈ ફરક નથી પડતો. પણ ક્ષમતા મમતાનો આ બધું ગણિત છે સંસાર સાચવવાના. ઘણા લોકોને હું તમને એક એ કહું, ત્યારે કહેશું આગળ આવશે વાત, પણ અહીંયા આવ્યું છે કહી દઈ, બીજી વાર કહેશું, એમાં ક્યાં ગમે એટલી વાર કઈ ક્યાં કોઈ રે યાદ રાખવાનું છે. છોકરાઓ હોય તમારી એકને જ ન હોય, બધાય હોય, બધાને એટલે તમારે એમ. પણ બહુ ચિંતા ન કરવી, બહુ ચિંતા ન કરવી કે જેમાં ભજન ભૂલાઈ જાય, કલ્યાણ બગડી જાય, હાવ હલવાઈ જાય, દેશી ભાષામાં કહી તો બહુ ચિંતા ન કરવી. કારણ કે એનું કંઈક લઈને નહીં આવ્યા હોય. હે બાપા, આપણું કર્તવ્ય કરવું. ગીતામાં એ જ કહ્યું, નિયતમ કર્મ પૂરું અર્જુન. તારું કર્તવ્ય કર્મ છે એ તું કરી રાખ. બાકી ગમે એટલી ચિંતા કરો શું થાય? તમે ગમે એટલા સાચવા લો, કોઈક રસ્તામાંથી અપહરણ કરી વિયો જાય, તમે કરો શું? આપણું કાંઈ હાલે છે? આ તો ભગવાન બચાવે છે, બધું ચાલે છે. આપણા દેશમાં તો બધું ખુલ્લું છે. આ તો ઘરે આવે તે ગંગ નાયા જેવું છે. હે એવું જ છે. અને આમે છોકરાને છે ને ભગવાન બચાવે. જેનું મારે હું તમે મોટા થયા છે ને એ ભગવાને બચાવે ત્યારે જ મોટા થયા. બાકી આપણે રમતા હોય, હમણાં નહોતો થોડો આવ્યું છોકરો બીજેમાં સીડી ઉપર રમતો હેઠે પડી ગયો, વયો ગયો. તમે ક્યાં છોકરાને પૂછડું પકડીને ફરી રહેવાના છો? એ કેટલા ગોથા ખાતો હોય, ગમે એટલો પડતો હોય, ગળથોલિયા ખાઈ જાય, પડી જતો હોય છે. તમે જુઓ, એ બચી જાય છે ને, બચી જાય છે. એકલો એકલો રમતો હોય, કાંઈ ને જીવ જંતુ નીકળ્યું, આ કર્યું તે કર્યું, પણ ભગવાન બચાવે રાખે છે. એનો છે એ છે, આપણે કર્તવ્ય પ્રમાણે કરીએ. પણ અતિશય ચિંતા એ યોગ્ય નથી. એ દુઃખી થવાના ધંધા છે. પણ એ કઈ કીધે છૂટી જાય. મમતા પેલા બંધાઈ ગઈ છે એટલે ક્ષમતા આવે નહીં. આપણે ઘણા વાત કરીએ ને, પણ એ કે એ વાત સાચી. કોઈને કોઈ જગ્યાએ લગ્ન ગોઠવાય પછી આપણે એ મૂકી દે એમાં સુખ નથી. તો કે વાત સાચી છે સ્વામી, પણ અહીંથી નીકળતું નથી. એવું જ થાય. એ ગમે એટલું સમજાવો, અહીંથી નીકળતું નથી. ન નીકળે, આઉટ ઓફ કંટ્રોલ જ હોય છે. એટલે સ્વજનો છે એની સાથે બગાડવાનું નથી, પણ એક મર્યાદા સમજી રાખવાની છે કે ભાઈ આ ક્યાં સુધી કામ આવે. પંચમ જ્યોર્જ એના માટે બધું હતા, પણ એક મર્યાદા છે ને, બસ એ મર્યાદાથી આગળ બીજું આપણને શું કરી શકે એ શાસ્ત્ર કે છે. એટલે એનો અહીંયા ગર્વ એક સમજો, બહુ ટિપિકલ અર્થ આવી જાય છે. એ સમજવાનો એમાં જ મજા છે. ગર્વ એટલે અહીંયા અહંકાર નહીં, હું ફલાણો છું એ છે, પણ એ આમાં બહુ એનો અર્થ નોમિનલ છે કે હું ફલાણોનો છું, આમ છે તેમ છે. એ બધું બહુ મહત્વનું નથી. ગર્વ એટલે શું? એનો જ ફાંકો, પણ કેવી રીતનો? ગુમાન. એનું બળ લ્યો ને, દેશી ભાષા, એનું બળ રે, એની હૂંફ રે, પણ ભગવાનનું બળ નહીં, ભગવાનની હૂંફ નહીં. એ પાસે બેઠા હોય તો પાસે બેઠા છે ને, હવે આપણને શું વાંધો? પણ એવું એને એમ ન થાય, ઠાકોરજી છે ને પછી મારે શું લેવા દે. આ બેઠો હોય તો ન બેઠો હોય કે ન બેઠો હોય એના શું થવાનું છે? આ છે ને એ બળ આવવું, એ શાસ્ત્ર અને સંતો આપણને કહે છે. તમે એટલે નિષ્કુળાનંદ સામે આખી હરિબળ ગીતા લખી. ભગવાન સ્વામિનારાયણ પ્રભુ એને જે સ્વરૂપ નિષ્ઠા કહે છે, ભગવાનનું બળ રાખો. આનું બળ ન રાખો, રાખો વ્યવહાર રાખો, હાલો ને મમતા રાખો જેટલી રખાય, પણ બળ એનું ન રાખો. આ છે એટલે આપણે તરી ગયા, આપણને કોઈ ચિંતા જ નહીં. ઘણા લોકો ટાઢે કોઠે બેઠા. અમારો દીકરો ડોક્ટર છે, એક વકીલ છે, એક ફેલો છે, એક વેપારી છે, એટલે અમારે કોઈ ક્ષેત્રમાં તકલીફ નહીં. તે હું તમારે કોર્ટમાં જવું છે? તમારે માંદા જ પીડે રાખવું છે? એ હોય તો શું કરે? થાય એટલું બધું કરે જ છે, પણ એનું બળ ન રાખવું. અરે ત્યાં સુધી કે ડોક્ટર આમ બાજુ બેઠા હોય તો આપણે એમ થાય, હાશ ડાક્ટર સાહેબ આવી ગયા. સાચા ભક્તને એમ ન થવું જોઈએ. આ તો નાડી આપીને જ બેઠા છે, એ જ બેઠા છે, આવ્યા છે, જોઈ લ્યો. હા બરાબર. નબદિયા બેદ ક્યાં જાને, નબદિયા બેદ ક્યાં જાને, ये दिल की बीमारी है नबदिया वैद क्या जाने. આ તો ભગવાનની સાથે જેને લાગ્યું હોય એની બીમારીને હવે વૈદ નાડીમાં કેમ પકડવાનો છે?
એટલે આ હરિબળ રાખવું એમ. બહુ તમે તો ભાઈ બધા મારા કરતા જાણકાર છો, બધું જાણો છો, આ તો દયા કરીને સાંભળો છો. પણ પ્રસંગને આમ જો તમે મારે તમે આત્મસાત કરી લે તો જાગી જવાય એવી વાત છે. પ્રસંગો તો એના જ હું કહીશ, નવા નથી, પણ ચોટ લાગી જાય એ જ કામની હોય છે. મહાભારતથી કોણ અપરિચિત હોય? કદાચ હોય આજની પેઢી, પણ એ મહાભારતનું યુદ્ધ અટકાવવા માટે પાંડવો અને કૌરવ સગા ભાઈઓ કાકા બાપાના બધા લડવા માટે તૈયાર થઈ ગયા. આ વિષ્ણુ નિષ્ફળ ગઈ. પછી દ્વારિકામાં દુર્યોધન ઉપડ્યો મદદ માટે. ત્યારે ભગવાન તો પડ્યા હતા, વાત જાણીતી મર્મ મજાના. હા, એટલે દુર્યોધન મહારાજના મહેલમાં જઈને માથા પાસે એક ખુરશી પડ્યું છે ત્યાં જઈને બેસી ગયો. એ જાગે એટલે વાત કરું કે હું મદદ માટે આવ્યો છું, આ યુદ્ધ થાય છે તો તમે સહાયમાં જે થાય તે કરો. કારણ કે બે અધિકારી માગવાના ભગવાન કૃષ્ણ પાસે. હવે એ બેઠો છે રાહ જોઈને, ત્યાં અર્જુન આવ્યો. અર્જુનજી આવ્યા એટલે એમણે જોયું કે સૂતા છે પ્રભુ. એ ચરણ પાસે બેઠા. જોયું? અર્જુન તરત ચરણ પાસે. એટલે દુર્યોધન આ નહીં તો ચરણ પાસે ના બેસવું જોઈએ, પણ ભમરાડાની ભક્તિ જ નહીં જરા. હાવ કોડો, મધુ કોડો, હાવ લ્યો. ત્યારથી જ ખબર પડી જાય માથે કોણ પડવાનો છે અને દાસ કોણ છે. પણ જો મજાની વાત, એ ચરણમાં બેઠા અને બે રાહ જોવે છે. એમાં અચાનક ભગવાન તો લીલા કરે ભાઈ. એ જાગ્યા અને જ્યાં જોયું ત્યાં સીધી નજર કોના ઉપર પડે? બસ દાસ થશે એના ઉપર ભગવાનની નજર પડશે. દાસના દાસ થઈને જે રહેશે વળી સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ વળી રાચીશ તેના રંગમાં. સેજે દાસ ઉપર નજર પડે. અમે સારો સેવક હોય તો સૌ પેલા યાદ કરે ને. તમારે બહાર જવાનું હોય તો જે સારામાં સારો તમારો નોકર હોય કે જે બહુ દાસ ભાવે તમારી રૂચિ જાણીને સેવા કરતો હોય તેમ કે એને લઈ લ્યો, બધાની નજર પડે. ઓહો અર્જુન તું આવ્યો? હા પ્રભુ, કઈ કામકાજ હોય કેજો. ત્યારે ઓલું બોલ્યો એ કે પ્રભુ હું પણ લ્યો, તમે પણ આવ્યા છો? હા બોલો શું આવ્યા છો? મહારાજ મહાભારતનું યુદ્ધ છે એટલે અમે મદદ માટે આવ્યા છે. એમ સારું, બે એ જ માટે આવ્યા છે. તો જો આમાં એવું છે, બેયને મારે મદદ કરવી કૌટુંબિક રીતે ફરજ આવે. એટલે એક બાજુ મારા નારાયણી સેના છે. ભગવાનની સેનાનું નામ નારાયણી સેના હતી. અસ્ત્ર શસ્ત્રથી વેલ ઇક્વિપ્ડ એ મારી નારાયણ સેના છે એક બાજુ હું. પણ હું કોઈ હથિયાર નહીં લઉં. હવે આ બે માંથી જે લેવું એ પસંદગી કરવાની છે. એક બાજુ નારાયણી સેના બધા તમામ અસ્ત્રો સાથે, અને એક બાજુ હું કોઈ હથિયાર નહીં લઉં, અડીશ જ નહીં. આ પ્રતિજ્ઞા. અર્જુન માગી લે. અને દુર્યોધન કે મહારાજ પેલા હું આવ્યો છું એટલે પેલા મારે માગવાનું છે. ભગવાન કે જો તમે પેલા આવ્યા છો પણ મારી નજર પેલા અર્જુન ઉપર પડી છે એટલે પેલા અધિકાર એનો જ છે માગવાનો. અને દુર્યોધનને થઈ ગયું કે આ ભૂલ થઈ ગઈ. હવે આ જો માગી લે તો પછી મારી પાછળ શું બચે? મહારાજ પણ ના વિવેક આમાં એ જ છે કે એ મારી નજર પેલા પડી એટલે હું એને પેલા માગવાનું આપું છું. અર્જુન માગી લ્યો તમે. દુર્યોધનને પરસ્યો વળે. એને મનમાં નક્કી જ હતું જે જોતું હતું કે મારે નારાયણ સેના માગવી છે. આ હથિયાર વગરના બાબાજીને મારે શું કરવા? કઈ લડે નહીં, કઈ ઉલટાના નડે. અને આ તો નટખટી છે. ઘણાને ભગવાન નડતો લાગતો હોય છે. નારાયણી સેના અને સેના જ માગે ને, યુદ્ધ કરવું છે ને સૈન્ય જ માગે ને. એટલે અર્જુન આ ન માગી લે, આ ન માગી લે. એમાં અર્જુને કીધું મહારાજ માગી લો તો કા માગો. મહારાજ મારે નારાયણી સેના નથી જોઈતી, મારે આપ બસ છો. દુર્યોધન પ્રસન્ન થઈ ગયો કે હશ મારે જોઈતું તે મળી ગયું. ભગવાન મંદમાં હસ્યા દુર્યોધનની સામે જોઈને. તને સંતોષ થઈ ગયો? હા બસ મહારાજ તારે એ જ જોઈતું હતું, એ જ જોઈતું હતું. ચાલો મારી નારાયણી સેના તમને આપી. અને અર્જુન હજી વિચાર કરી લ્યો, કારણ કે જો હથિયાર નથી લેવાનો,
હથિયાર નથી લેવાનો તો કે મહારાજ જરાય હથિયાર ન લે, કોઈ જરૂર નથી, મારે આપ જોઈએ છે, આમાં મેદાન જીતી જવાય છે. આ કોણ આવું આ જિંદગીમાં આવું પસંદગી કરે છે કે મારે ભગવાન જોઈએ છે? અને નારાયણી સેના એક દ્રષ્ટિ બીજું શું છે? આ પૈસો છે, સ્ત્રી છે, છોકરા છે, સંબંધો છે, સંપત્તિ છે, પદ છે, પ્રતિષ્ઠા, આ સંસારમાં જે કાંઈ બધું ફેલાયેલું છે એ બધી નારાયણી સેના છે. આપણી સામે જ મૂક્યું હોય, એક બાજુ આ બધું છે, કરોડો રૂપિયા, બંગલા, મોટર ગાડી, પદ, પ્રતિષ્ઠા, બધે આ રાજા મહારાજાની સમૃદ્ધિ એક બાજુ એ છે, અને એક બાજુ આ ફૂલ હુંકતા ભગવાન બેઠા હોય, બેમાં જ કયો જોઈએ? તો કે મારે ત્યાં આવવું જ છે, પણ પેલા આ જોઈએ છે. આપણે બધા દુર્યોધનના ભાઈ છીએ. એ ટાણે એમ થાય કે ના, અમારે કશું જ જોતું નથી, અમારે ભગવાન જોઈએ છે, પ્રભુ તમે જ જોઈએ છે, બસ. અને દુર્યોધન ખુશ થઈ જાય. એટલી દુર્યોધનમાં આ એમાં એટલે આપણે સમજવાનું, આપણામાં એટલી અક્કલ નથી, એમ દુર્યોધનમાં એટલી અક્કલ નથી. સૈન્ય કોનું હતું? ભગવાન શ્રી કૃષ્ણનું. એની સામે જ રહેવાના હતા ને શ્રી કૃષ્ણ, તેની સામે જ રહેવાના હતા. હવે જેનો ધણી જેની સામે હોય એની સામે લડે કેવું? આટલો એને જો કેલ્ક્યુલેટ કર્યું હોત તો તરત ખબર પડી જાય. હવે જેનો માલિક જ્યાં સામે બેઠો છે અને કૃષ્ણને ઓળખે છે, ઈશારો કરે તો બાણ નો મારે. હવે એનું સૈન્ય એની સામે લડે કોઈ દી? અને તોય મૂર્ખો માગીને બેઠો. જો ડાપણ હોય ને તો માગ્યા, અર્જુને માગ્યું કે મારે તમે જોઈ છે, તો દુર્યોધન એમ કહેજો મારે બે તમે એમને આપી દો, મારે કાંઈ નથી જોઈતું, તો બહુ સારું થાત. પણ આ તો ઉલટાની જગ્યા રોકી અને બધું હારી ગયું. છે તો ખરું ને, આપણને પૂછ્યું નહીં, એ ફોન કર્યો તો આપણે જવાબ દઈ દે. ના, ઘણી વાર મોટા માણસો બહુ મોટી ભૂલો કરતા હોય છે. એટલે એ સૈન્ય માગી લીધું. હવે તમે જુઓ કે એ મહાભારતના યુદ્ધમાં અને મંડાણ થયા, એક બાજુ 11 અક્ષોહિણી સૈન્ય આ રીતે દુર્યોધને ભેળું કર્યું, અને 7 અક્ષોહિણી સૈન્ય, કેટલો ફાંસલો! 4 અક્ષોહિણી એટલે અમુક લાખોની સંખ્યા, એટલું અર્જુનની પાસે સૈન્ય 7નું, પહેલાની પાસે 11 અક્ષોહિણી સૈન્ય. સમજો ને, માનો કે લાખ, તો આની પાસે 7 લાખ, એની પાસે 11 લાખ સૈન્ય. અને પાછા પાંડવ એટલે કૌરવો પાસે, એટલે દુર્યોધન પાસે કેવા મહારથીઓ! અહીં એવા નહોતા હો. અર્જુનને અહીંયા સલામ છે, મતલબ કે આપણે જો સમજીએ ને તો અહીંયા જ આપણી જીત છે. આ જ જીવનમાં મુદ્દો સમજવા જેવો છે. સામે ભીષ્મ દાદા, એક એક તમે જોજો, ટૂંકમાં કહીશ પણ મજા આવી વાત. ભીષ્મ દાદા, એને એવું વરદાન છે એના બાપનું કે એ પોતે ઈચ્છે તો જ મરે. હવે આને કેમ હરાવો? એને કૃષ્ણ મારી ન શકે, અર્જુન ન મારી શકે, કોઈ મારી ના શકે. મહાદેવ કાળ છે એ ન મારી શકે, કાંઈ બધા પગે લાગીને વિયા જાય. હવે એવાની સામે લડવાનું છે. એ ભગવાન શ્રી કૃષ્ણ વગર મેળ પડે? કોઈ દિવસ જો અર્જુને જો આ પસંદગીમાં ભૂલ કરી હોત ને તો જીતત નહીં. એટલે મરે જ નહીં, ડોહો મારે નથી મરવું, લ્યો શું કરું? આવું જ નથી, સાફ કરીને જ જવું છે. શું કરો તમે? હજી બેઠા હોત. આ તો દયા કરી, નહીં કરે કે દિલ્હીની ગાદી એમને રોકીને બેઠા હોતી. પણ મરે જ નહીં, લો ઈચ્છે તો જ મરે. આ કેવું કહેવાય? કેવા વિચાર કરીએ તો માણસને કંપા આવી જાય કે આની સામે લડવું કેમ, એ પેલા જ કહી દે કે આપણે કઈક સમાધાન કરી નાખો. ઈચ્છે તો એક એક જોજો, 2-3 જ વાત કરી, બાકી બહુ લાંબુ છે. મહાભારત તો સવાર સુધી હાલે, અને પછી સાંભળીએ એટલે મહાભારત થાય ખરું. ભીષ્મ દાદા 125 વર્ષ, એક કે વાળ કાળો નહોતો. આંખના પાપીણો છે ને એમાંય વાળ ધોળા થઈ ગયા. પણ મહાભારતમાં ઉતર્યા હતા ત્યારે આમ પટકો બાંધી અને ઉતર્યા હતા. ઓપચા ઢળી જતા હતા 125 વર્ષના, પણ આમ બાંધીને ઉતર્યા હતા. અને હાથમાં જે ધનુષ્યમાન આખો રથ અસ્ત્ર શસ્ત્રોથી પીર્યો હોય, અને ભીષ્મ મારે લઈને મારે. ભારત વર્ષનો 1 નંબરનો યોદ્ધો. એનું યુદ્ધ જોવા માટે દેવતાઓ અવકાશમાં છેટા રહીને જોવે. બોથાર બોલતી હોય તમારે, ભયંકર બોથાર. દ્રોણાચાર્ય
એને એવી શક્તિ, કોઈ હથિયાર ફેંકવાનું નહીં. એ તો ભીષ્મ દાદા કરતા પાછું વિચિત્ર. ભીષ્મ તો બાણ ફેંકવાના, અને કોઈ બાણ ફેંકવાના જ નહીં. એના હાથમાં ખાલી જે ધનુષ રાખતા એ ધનુષ પકડીને ઉભા રહીએ, બ્રહ્માંડમાં કોઈ મારી ન શકે. આવું એને વરદાન. ખાલી આમ પકડીને ઉભા રહીએ. તમે વિચાર કરો, એની સામે લડવાનું. ઓલો ડોહો કાંઈ કરે નહીં, કોઈ બાણ નહીં, કાંઈ નહીં, એકલો ઉભો રહે બસ. ગમે તેવા બ્રહ્માસ્ત્ર, નારાયણાસ્ત્ર, વાયવ્યાસ્ત્ર, અમોઘાસ્ત્ર, ગમે તેવા મોહનાસ્ત્ર, પાવકાસ્ત્ર, વાયવ્યાસ્ત્ર, ગમે તેવા અસ્ત્ર શસ્ત્રો આવે, ચક્કર મારે, દ્રોણાચાર્યને પ્રદક્ષિણા કરીને વ્યા જાય. આવી એની પાસે દિવ્ય શક્તિ હતી. હવે આને મારવો કેમ? અને કૃષ્ણ ભગવાને કઈ ન કરી શકે. એ હેઠા મૂકી એટલે હેઠા મુકાવવા પડ્યા ને, કે અસ્વસ્થામાં ઉપર બહુ પ્રેમ. અસ્વસ્થામાં એ જાણતા હતા, આપણે આગળ વાત કરી હતી, છતાં એને અસ્વસ્થામાં એટલે પ્રાણ પ્યારો. એટલે ખોટી પછી અફવા ભગવાન શ્રી કૃષ્ણ ફેલાવવી પડી. આ બધાને એક એક આમ કરી કરીને ડાળ્યા. આ બધું જે ડાળવાનું કામ એ આઉટ ઓફ કોર્સ જ હતું બધું. એ ચોપડી વાંચે મળે, અને કોઈને સૂજે નહીં. કારણ કેમ મારવું, કેમ મારવા, આખી કથા જ છે. તમે ચકમા થઈ જાવ એવી. આ તો આપણા દેશના મૂલ્યો ભૂલી ગયા છીએ આપણે. અને ઈટર ને પીટર ને ફેલોન એવા જેક્સન ફલાણ એના કથાઓ શું જોઈને તમારે કરે છે ડીંગોડાવની. આ તમે જોવો કથાઓ. એટલે પછી અસ્વસ્થામાં હતા એમ કરીને અફવા ઉડાડી, હાથી મારી નાખ્યો ભીમે. એનું નામ અસ્વસ્થામાં પાડ્યું, તાત્કાલિક નામકરણ કર્યું. આમ હા નામ પાડે, વિધિવત કરે બધું. અને પછી ભીમે એક જ મારી ગઈ ભા બધાને હાથી નેઠો નાખી દીધો. પછી ભીમ તો રાડ કાળો કકળાટ કરી એને માઇક્રોફોન ની જરૂર ના પડે. બસ અસ્વસ્થામાં મરાયો ગયો. એ પછી વાત આવી તોય માન્યા નહીં. એ કે ભીમ બોલે હું ન માનું. દ્રોણાચાર્ય કે એ કોઈ દી છઠ્ઠી માં સાચું નથી રોયો. હા, એને મેં ભણાવ્યો છે, મન ન ખબર હોય. હા, જવાબ નો આવડે મારી દાઢી પકડી લેતો કે. હા, કે તમારે આવું પૂછાય જ કેમ? એટલે આને એ કોઈ સાચું બોલે જ નહીં. ધર્મરાજ યુધિષ્ઠિર બોલે, એ કોઈ દિવસ અસત્ય બોલતા નથી. એ જો બોલે કે અસ્વસ્થામાં હતા તો જ હું માનું, તો જ હું અસ્ત્ર. અને પાછું પ્રતિજ્ઞા એની, મારા અસ્વસ્થામાં જો કાંઈ થાય તો હું શસ્ત્ર મૂકી દઉં. આ બધાની એક એક ની પાછળ એક એક રીઝન. એ બધા રીઝન કાળિયા ઠાકર જાણે, બાકી બધું એકદમ સિક્રેટ. એટલે કે આ જો હથિયાર હેઠો મૂક્યા ભેળો પાડી દેવાનો, એ બધા તૈયાર રાખો. એ પાછું કોને હાથે મોત છે એ બધું જાણે. એટલે ઓલા ધૃષ્ટદ્યુમ્નના હાથે દ્રોણાચાર્યનું મોત હતું. ધૃષ્ટદ્યુમ્ન તૈયાર રાખેલો, તું તલવાર બરાબર તૈયાર રાખજે. અને હું આમ કહું ઓલા કરી દેવાનું. ત્યારે પછી કોઈ તને ગમે એટલા આડા આવે કે અત્યારે નિશસ્ત્ર છે, યુદ્ધના નિયમો છે, કોઈને શસ્ત્ર નો મરાય નહીં, કોઈને સાંભળતો જ નહીં તું. નહીતર મરી ગયા તમે, કોઈ બચવાના નથી. હા, મોકો આપીશ. પણ ઓલા વિશ્વાસુ કેવા? ભગવાને કીધું પૂરું, કૃષ્ણએ કીધું પૂરું. બસ એવા જ મળો. ભીમ આમ ગમે એવો, પણ કૃષ્ણ કે પછી વાત પૂરી. એમ ભક્તિ વાળો, એમ ભક્તિ વાળો. નહીતર એનું લોહી રે. મહાભારત પેલા પૂરું કરી નાખી. આ બધું બહુ આ બધાને પેલા જ ન થવા દક્ષિણ દિશાના. પછી હથિયાર મૂક્યા, એમ મર્યા. કર્ણ લ્યો ધક્કા તું. ઓહો, એને કોઈ મારી ન શકો. એ સહસ્ત્ર કવચી રાક્ષસ હતો. સહસ્ત્ર 100, સહસ્ત્ર 1000, 1000 કવચ એના શરીર ઉપર. હવે એ એક કવચ કોણ તોડી શકે? તો કે જે 1000 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળીને તપશ્ચર્યા કરે, પછી એની સામે લડવા આવે, 1000 વર્ષ સુધી યુદ્ધ કરે, ત્યારે એક કવચ તૂટે. 1000 વર્ષ સાધના કરવાના બ્રહ્મચર્ય પાળીને, અને પછી 1000 વર્ષ સુધી લડવાનું, ત્યારે એક કવચ તૂટે. એવા 1000 કવચ એના શરીર ઉપર. એ સહસ્ત્ર કવચી રાક્ષસ. તે એ આ નરનારાયણ એટલે થયા. એની સામે પછી નરનારાયણનો હેતુ જુદો છે, પણ એની યારે ભટકાણો. પછી તપ કરવાનું શરૂ એમાં જ થયું. નર તપ કરવા બેસે, 1000 વર્ષ તપ કરે, 1000 વર્ષ સુધી લડે, એક કવચ તોડે એટલે નારાયણ ઉભા થાય. નારાયણ એક કવચ તોડે, 1000 વર્ષ લડે, ત્યાં 1000 વર્ષ તપ પૂરું થાય. એમ અદલા બદલી તપ કરે ને તોડે. એમ 999 તોડ્યા, એક રહી ગયું, અને ઓલો ભાગ્યો કે હવે તો મોત આવ્યું.
એટલે ભાગે રેવા દયા, બે જણા પાછળ દોડ્યા, અથવા તો જે એનો લડવાનો સમય છે એ દોડ્યા પાછળ. એટલે સૂર્યનારાયણના રથમાં ગરી ગયો. માળો કેવો પાવર તો ઓલે ના પાડે નથી વજન હાલતો, આ ગતિ ધીમી બરાબર, તું કોણ છો? પૂછા ઘાયસા વગર ચડી જ ગયો. મહારાજ હું તમારો શરણાગત છું. શરણાગત બોલ્યો. એટલે સૂર્યનારાયણ કે બોલી ન શક્યા, ભાઈ તું કોણ છો? બસ મને બચાવો, હું તમારો શરણાગત છું. એટલે રહી જા, વાંધો નહીં. ભગવાન કે તમે એને ક્યાં રાખ્યો? મહારાજ પણ શરણાગત થઈ ગયો છે પ્રભુ, હવે તમે મૂકી દો. સાર મારો રથમાં ગરી ગયો. હેઠો ઉતરે ને, હેઠો ઉતરે મારી ફાડે, એટલે હેઠો જ ઉતરે નહીં. એમાં પછી ઓલા દુર્વાસાએ 5 મંત્રો આપ્યા હતા કુંતા માતાને, 6 મંત્રો જે આપ્યા હતા, એમાં સૂર્યનું આહવાન કુંવારા હતા ને કર્યું અખતરા માટે, કે સાચું કે ખોટું. એ વખતે સૂર્યનારાયણ રથમાં જે આ સહસ્ત્ર કવચી રાક્ષસ હતો ને એ મૂક્યો ને એ કર્ણ, અને એ કર્ણ કવચ સાથે આવ્યો. હવે 1000 વર્ષ કોણ લડે? એટલે ભગવાને સૂર્યનો દીકરો, અર્જુન ઇન્દ્રનો દીકરો, એટલે ઇન્દ્રને ચઢાયો અને ગુપ્ત આપી દીધું બધું કે આમ છે. એટલે તમે છે ને એ ગંગા સ્નાન કરતો હોય ત્યારે જે માગે ને ત્યારે આપી દે છે. એ વખતે તમે પહોંચજો અને ભિક્ષમ દેહી કરજો અને માગજો, કવચ આપી દે. મહારાજ પણ હા એમ જ કરવું પડે, પણ હું ત્રિલોકાધિપતિ, હું તો દાન આપું, આમાં આ લેવું પડશે. અને ભાઈ ભિક્ષુ જ છે આ બ્રાહ્મણ ભિક્ષુક, અને ઓલો કર્ણ સ્નાન કરતો હતો ને ગંગાજી માંથી, અને એમાંથી આવીને જેવો બહાર નીકળ્યા એટલે આ ઇન્દ્ર મહારાજ હતા ને એને બ્રાહ્મણનો, વૃદ્ધ બ્રાહ્મણનો એ હાલી ચાલી કે એવો, એને કીધું મહારાજ ભિક્ષામ દેહી. અરે ભૂદેવ માગી લો, આપશો? હા આપશું. સ્વસ્તિ અસ્તુ સ્વસ્તિ અસ્તુ. ફરશો ને? કર્ણ બોલ્યો ના ફરે. મહારાજ આપના કવચ અને કુંડળ આપી દે. હે આ બ્રાહ્મણ નથી પણ ઇન્દ્ર છો, ઓળખી ગયો. આ પુત્ર મોહમાં તમે આવ્યા છો અર્જુનને બચાવવા માટે જ. પણ મહારાજ એકવાર વચન બોલ્યા પછી કર્ણ ફરતો નથી. લઈ લ્યો કવચ, હાથેથી ચીરીને આપી દીધા, લઈ જાઓ. આજ મને ગૌરવ મળ્યું છે. કર્ણ કે ત્રિલોકાધિપતિ ઇન્દ્ર મહારાજ આજ મારે દ્વારે ભિક્ષુક થઈને આવ્યો છે. આપી દીધા કવચ કુંડળ. બોલો, ઇન્દ્રને પરસેવો વળી ગયો અને રાજી પણ થઈ ગયા. પછી ઇન્દ્ર રાજી એવા થયા ને, રેવાય નહીં ને આટલું બધું આપ્યું. અમુક શક્તિ બાણ ખેંચી નાખ્યો, આલ્યો. પણ કેવું? જેને મારવું એને સંકલ્પ કરી, કોઈ મંત્ર ફંત્ર નહીં. જેને મારવું હોય આમ મૂકી દેવાનું, એનું માથું કાપીને મારી પાસે સ્વર્ગલોકમાં આવી જશે. આ કર્ણે અર્જુન માટે મૂકી દીધું, વાત પૂરી. ભગવાન જાગી ગયા. સવારે નાસ્તો કર્યા પછી હુતા જાગી ગયા. એલા આને મેં કીધું આ તો દાળ કાઢીને ગયો. કવચ રાખ્યું હોત તો કઈક બીજો રસ્તો કાઢત. આ તો અમુક શક્તિ દઈને ગયો હોય, એને તો ઓલે અર્જુનના નામ લઈને મૂકી દીધું. મહાભારતમાં એને જ મારું તો એ મારી નાખેલ પછી થાય શું? અને પછી ઓલા ઘટોત્કચ ને માયાવીને બોલાવ્યો છે અને એ આવ્યો છે અને ઘટોત્કચ પછી હાહાકાર મચાવવા માંડ્યો. ત્યારે ભગવાને પ્રેરણા કરીને પછી ઓલા આ બધા હતા ને સેનામાં, એ બધા દુર્યોધનની પાછળ પીડ્યા. હવે તમે કયો કર્ણને, એને બોલાવો અને અમુક શક્તિ મૂકી દો. કર્ણ કે હું ન મૂકું, પૂરું થઈ જાય. ઓલો તો ખાવા જ મળ્યો. ઘટોત્કચ તો પકડ્યો ને ટાંટ્યો મોઢામાં જ ગાલી દે, પકડ્યો ને ટાંટ્યો મોઢામાં જ ગાલે, ખાઈ જ જાય બધું. અને ન ફાવે ને ઘા કરે, ક્યાંય પત્તો જ લાગે નહીં. આવો માયાવી, માથા પર એકેય વાળ નહીં. ભીમનો દીકરો હતો, હિડમ્બાન ત્યાં જન્મ હતો, રાક્ષસી માયા. તે પાછો એવો, એને વાગે, લોહી પડે, ટીપા પડે, જેટલા ટીપા પડે એટલા રાક્ષસ પેદા થાય. અને એ જન્મા પેલા ભૂખ્યા ખાઉં ખાઉં કરતા હોય, જે આવ્યો એને ખાધું સાફ જ મીંડા કરવા. હાહાકાર. ઓલા હાથી ને ઘોડા ઉભી પૂછડીએ જાય ભાગ્યા, કોઈ સામો ઉભો રહ્યો તો ને. અને ભગવાન કૃષ્ણ દાંત કાઢે, આડો રૂમાલ રાખીને થઈ છે ને તારી. પણ એક વસ્તુ થઈ ગઈ કે હવે આને અમુક છોડવું જ પડશે. એવી કરી અમુક છોડવું પડ્યું. કર્ણે દબાણ કર્યું. ઓલા બધા પેલા તારે જીવવા દેવા છે કે નહીં, પણ એ કે પણ આ મારે હવે જેમ પછી થોયું જશે જવા દે. અને પછી એને અમુક શક્તિ લઈને મારે જવા દીધું અને ઘટોત્કચ ઉડાડી નાખ્યો. ભગવાન કે હાશ
બરાબર. આ જીતાય કોઈ દિવસ. અને એવી રીતે આ બધા એક એક એવા તત્વો હતા ને એ પછી મહાભારત નું યુદ્ધ મંડાણું. ઉછળે નાગજ અંબાણે અસમાનમાં અધર ધડમાં ઉડે. પછી ફેલાણા રક્તદળ રધિદર ફેલિયા બાપડા હાથીને અશ્વ ડૂબે. પવન ઘોર જપાટે કેળ વન ધર પડે એમ પૃથુસર કઈક ના ઢૂંઢ પડ્યા ને સામ સામા ભીડે વીર સંગ્રામ માન ચોઈ દશ બાંધી જાણે મેઘ ચડિયા મારો. આવું મહાભારત પણ મંડાણું તો હાથ મૂકી દો. પણ એમાં પાર કેવું ઉતર્યા? અર્જુન ઉતર્યા ને. આ સંસારનું આપણું પણ મહાભારત છે. એમાં ભગવાનનો આશ્રય હોય તો જ પાર ઉતરાય, બાકી પાર ઉતરાય સવાલ નથી. એટલે સંબંધીઓમાં એક બીજી વાત જાણી. દ્રૌપદીને કેમ ભૂલાય? એક પ્રસંગ અર્જુનનો યાદ રહી જાય. આ કોઈ કામ થઈ જાય જિંદગીમાં કે બીજા કોઈ બળ રાખવા જેવા નથી, એક ભગવાનનું બળ રાખવા જેવું છે. બહુ મોટો મેસેજ આ છે. આ કથાઓ કઈ કઈ ભલે અંદર હાસ્યરસ આવે છે, બધું આવે છે, પણ ગંભીર રસ એ છે કે ભગવાનના આશ્રય સિવાય આપણો કોઈ ઉદ્ધાર નથી, બીજા કોઈ બળ કામ ના આવે. અને દ્રૌપદીની કથા તો કેવી છે. જયારે જુગટું રમાણું, ચોપાટ રમાણી, એમાં યુધિષ્ઠિર મહારાજ હારી ગયા, દ્રૌપદીને મૂકી દીધી. તમે જુઓ મતી જાય ત્યારે ક્યાં જાય. અને પછી દ્રૌપદી એ વખતે રજસ્વલા એક સાડી ભર ત્યારે હતા. અને પછી એને દુશાસનને દુર્યોધને મોકલ્યો કે જાઓ પકડીને લઈ આવો રાજસભામાં. ઓહો, ઢસડીને લાવે છે રજસ્વ, ચોટલો ચાલીને. એક વખતની મહારાણી કે જેના વાળને ઉચકનારી કેટલી દાસીઓ હોય, આજ એના જ ભાઈઓ પરિવારના. અને રાજસભામાં પાછું તમે જુઓ આજનું વાતાવરણ આપણે જોઈને તો ઘણી વાર એમ લાગે કે અત્યારે સારું છે. આવી રીતે કુળ વધુની દશા થાય. ધૃતરાષ્ટ્ર અંધ બેઠો, મહારાજા બેઠા છે. આ કુળ પાછું ઘરની જ મીટિંગ કયો ને. અને એમાં ભીષ્મ દાદા, ઓહો, એની જ દીકરાની બહુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, આ બધા મોટી મોટી હસ્તીઓ. આવું કોઈના ઘરમાં થાય? કોક તો વ્રત બોલે, કોઈ બોલે. દ્રૌપદીને એમ છે 5 પાંડવો છે મારે. અર્જુન એટલે નામ પડે તો ઇન્દ્રાસન ધ્રુજે. વાત સાચી હો. પાછું જો આટલું કીધું છે એટલે એમ નહીં માનવાનું કે કર્ણને એ પહોંચી ન વળે. અર્જુન એટલે અર્જુન છે. પછી બધી વાત ગહન છે સમજવી. ઘણા લોકો પછી બહુ કર્ણન મળે ખેંચવા એટલે એમ થઈ જાય. એમ નથી. અર્જુન કઈ સામાન્ય નથી, પણ છતાં વિકટ ઘણું છે. આ કઈ ભીષ્મ સામે, દ્રોણ સામે એમ બધે લડવું કરવું એ સામાન્ય નથી. પણ છતાં એક વસ્તુ કહું કે એ બધા હતા ખરા, પણ એ બધાને અર્જુન જુદી જ રીતે પહોંચી એવી શક્તિ હતી. તો છતાં કઠણ ઘણું સમજવું. હવે એ બધું સમજાવવા જાય તો હું નકામું બહુ મોટો ટાઈમ ગયો છે. હવે એટલે દ્રૌપદીને મનમાં બળ છે કે મારા 5 પતિ, એક પતિ હોય તોય બળ હોય સન્નારીને, અને આ 5 પતિઓને આવા મને કોણ અડાડી? ભલે લઈ જાય. છેવટે ભીષ્મ દાદા તો છે જ, દ્રોણાચાર્ય છે, આ બધા તો મારા વડીલો છે, મને શું કરવાના છે? પણ જયારે એમાં એમ બોલ્યા દુર્યોધન કે દુશાસન ઉઠ અને નગ્ન કરી નાખ, આ હા હા ભર સ્વભાવ, ત્યારે એમાં કર્ણે ટાપસી પુરાવી છે. વૈશ્યા કો ઇજ્જત ક્યાં, આટલા બધું બહુ અમુક બોલીએ ત્યારે આપણને પણ 5 પતિ છે ને, કેવી સતીને કેવું લાગ્યું છે, કેવું અપમાન હશે. અને આ બેઠા છે ને ભીષ્મ દાદા બેઠા છે, અને એમાં એમ થાય કે દુશાસન ખેંચી લે સાડી. અરા કલ્પના કરીએ તો જો રૂવાડા બેઠા થઈ જાય. આવી વાત છે બધાની વચ્ચે. અને દુશાસન ઉભો થયો છે, પૂજામાં 1000 હાથીનું બળ. દુશાસનને 1000 હાથીનું બળ. એ જમાનાના હાથી, આજના નહીં. 1000 હાથીનું બળ, ભુજામાં બળ દુશાસનને. ઓહો, અને એ ઉભો થયો સાડી પકડવા જાય છે. શું પછી પરિસ્થિતિ થાય સાંભળો તમે. એક છે હરી એક છે, અરે એમાં જુદો ના જાણો જરી. એક છે હરી એક છે,
ઝપટથી એણે ચીર જાલ્યા, ક્રોધ દુશાસન કરી, ભીષ્મને ગુરુ દ્રોણ બેઠા, અરે મોઢા હેઠા જો કરી. એક છે હરિ એક છે, આપણો હરિ સિવાય બીજું કોઈ નથી. જેના ઉપર બળ હતું બધા હેઠા મોઢા જોઈ ગયા, કોઈ બોલી શકતા નથી, કારણ બધા બંધાયેલા છે. એના કારણો જુદા છે. ભીષ્મ કઈ ન તમને ખબર છે, આમ દવા એ દ્રશ્ય જોતા હતા ખાલી મુઠ્ઠી વાળી હતી ને ભીષ્મ દાદાએ આ દ્રશ્યના સાંભળ્યું ને, આમાંથી જેમ તરબૂચને નીચોવો ને પાણીની ધાર થાય ને એમ રક્તની ધારો વહી હતી ભીષ્મ દાદાને. આ દ્રશ્ય કેમ વડીલ કેમ આટલી મર્યાદા વાળો શીલ વાળા પુરુષો ને એવા એમાં આ થાય. ખાલી આમ આ જોઈને સાંભળી ન શક્યા, ઉઠી ન શક્યા, આમ મુઠ્ઠી દબાવી આમાંથી રુધિરની ધારો વહેવા માંડી ભીષ્મ દાદા. આ વર્ણન છે. પણ શું કરે, હે શું કરે? યુધિષ્ઠિર મહારાજ આગલે દિવસે મળી આવ્યા હતા એને. હવે બહુ મોટી કથા છે, હું તમને કહેવા જાઉં તો બહુ લાંબુ થઈ જાય. એને પગે પડીને કીધું તું કાલ જે કાંઈ સભામાં થાય ને તમે એક શબ્દ બોલતા નહીં, મારા હમ છે. આવા બાંધી લીધા હતા કે આને બીક ઘરી ગઈ હતી. એ આખી મહાભારતની ભવિષ્યવાણી વ્યાસજી આવ્યા હતા છેલ્લે. એને કીધું હતું કે તારા હાથે છે ને ભયંકર યુદ્ધ થવાનું છે ને એમાં તું વચ્ચે તું હોય છે. અને આ ધર્મરાજ તે ગભરી ગયેલા, એ કે મારા હાથે રક્તપાત થવાનો છે. એટલે જે કે એમાં હા લડવું જ નથી એટલે ઝૂકટામાં હા પાડી. ભાઈ કોઈ હિસાબે એ દુર્યોધન કેમ હા પાડો, લડાઈ જ ન થાય ને એટલે કોઈ હિંસા જ ન થાય. પણ જેમ હા પાડતા કે એમ થઈને ઉભું રહ્યું. તમે જોવો કે આપણું ધાર્યું થાય, ના પાડી હોત તો ન થયું હોત. પણ એ કે આપણે કાંઈ કરવું નથી. એટલે એને એમ થયું કે આ થાય સવળું નથી થવાનું, શકુની વચમાં કરવાનો છે, બધું જાણતા હતા. તમે કઈ બોલતા નહીં. એ કાંઈ વચન આપ્યું છે કે બેટા ગમે તે થાય હું નહીં બોલું. હવે શું કરવું? એક બાજુ આ છે, એક બાજુ યુધિષ્ઠિર છે. આહા. તો ઝપટથી એને ચીર જાયલા, ક્રોધ દુશાસન કરી, ભીષ્મને ગુરુ દ્રોણ બેઠા, અરે મોઢા હેઠા જો કરી. એક છે હરિ એક છે, અરે એમાં જુદો ના જાણો જરી. એક છે હરિ એક છે. પાંડવ નારી ત્યારે પુકારી, બહુ નામી હવે આવી બની. વારે ધાજો વિઠલા હવે, એ ધ્રોડો દ્વારા ના ધણી. એક છે હરિ એક છે, અરે એમાં દૂજો જાણો ના જરી. એક છે હરિ એક છે. પણ પુકારતામાં તો મારો વાલો તરત પધાર્યા, પવન વેગે પરવરી. પવનની ગતિએથી આવ્યા. ગોવિંદ ગરુડ માથે ઈ ગોવિંદ લાવ્યા, ભાર સાડી નો ભરી. એક છે હરિ એક છે, એમાં જુદો ના જાણો જરી. એક છે હરિ એક છે. નગન કરવા ખેંચી રાયે, અને સત્ય સાડી પર હરી. સાડી છૂટી ગઈ. નગન કરવા ખેંચી રાયે, અને સતીએ સાડી પર હરી. ત્યાં તો નવા જ રંગની સાવ નવી જ સાડી દ્રૌપદીને અંગે ધરી. એક છે હરિ એક છે, અરે એમાં જુદો ના જાણો જરી. એક છે હરિ એક છે. દુશાસન ખેંચતો જાય છે. બીજી, ત્રીજી, ચોથી, પાંચમી શકુની ગણે છે. શકુની टांग पछाड़े, सारी ही की नारी है कि नारी ही की सारी है. क्या है मतलब? અને હજાર હજાર હાથીઓની ભુજાનું બળ ધરાવનારો દુશાસન થાકી પરસે લોથ થઈ નીચે પડી ગયો. પણ દ્રૌપદીને વાંકો વાળ પણ થયો નહીં. કામ કોણ આવે? એ બસ મેસેજ એ જ છે કે હરિ સિવાય આપણું બીજું કોઈ નથી. પ્રભુ તમ વિના મારું કોણ છે. પંક્તિઓ યાદ રાખ્યા જેવી છો, રોજ પ્રાર્થનામાં બોલવા જેવી છે ભાઈ. હું તમને કહું છું ખરેખર, પ્રભુ તમ વિના મારું કોણ છે.
પરિવારમાં તમે મા બાપ છો, સંસારના આધાર છો, મારા પ્રાણ તણા તમે પ્રાણ છો, પ્રભુ તમ વિના મારું કોણ છે? કોઈ નથી ભગવાન વિના બીજો પર કોણ છે? પણ બીજાના, તમે કહો ને બીજાના બળ રે છે, હરિનું બળ રહેતું નથી. એ આખા ગામના સૌજી મહેતા, એક બાજુ કાર્તિકી વડતાલનો પૂનમનો સમયો આવે, સહજાનંદ સ્વામીનું ચરિત્ર ન કહું ત્યાં સુધી મને અમીનો ઓડકાર ન આવે. આખા ગામના એ સૌજી મહેતા વડતાલમાં કાર્તિકી સમયો ભરાય, મન વારે વારે વર્ષે વર્ષે વાવડ મળે તડપે. કાર્તિકના સમયમાં જાઉં, મારા પ્રભુને મારે પરખવો, એને સુણવો, એના ચરણ સ્પર્શ કરવા, એ સાધુડાઓની સેવા કરવી, કથા સાંભળવી, એ મૂર્તિને આંખથી હૈયામાં ઉતારી દેવી. ઓહો હો, આ ખેતી કેમ જાઉં? એક માં વિધવા, હું એકનો એક મૂકી જાઉં, શું કરું? અને ત્યારે જ મોલાત મોસમ બરાબર પડે. એમાં આ વર્ષે ભાઈ બાજરો વાવેલો, આખા વર્ષની એની જે મૂડી ગણો ગરીબ બ્રાહ્મણની એ જ, અને એ વખતના બાજરા ઓજતનું પાણી પીને લીલી જાય ફૂટી ગયેલી, અને આખા ઊંટિયા ગરકાવ થઈ જાય તો કળાય નહીં એવા બાજરા એ વખતે થતા. આપણે જોયેલા છે તે દી તો કેવા થતા, આપણે જોયેલા છે દેશી બાજરા. હવે તો હાઇબ્રિડ થઈ ગયો, હવે એમાં થઈ છે. સ્વાદે ક્યાં છે? બાજરાના રોટલો તમે ખાતા કપાસિયાનો ખોળ ખાતા એવું લાગે. આજે એવું છે. ઓલા લીલવણી બાજરા તમે જો ઊંટિયા ગરકાવ થઈ જાય એવા બાજરા, બબે હાથના મોટા મોટા ડુંડા, અને તસી તસીને બાજરો ઠાકોરજી ભરેલો, એક ડુંડું પછાડો પાલી બાજરો ખડખડીને હેઠે પડી જાય, આવો બાજરો ફેલાયેલો છે, પાક ઉપર આવી ગયો છે. એક બાજુ કાર્તિકનો સમય આવ્યો છે. હવે સૌજીને એમ થાય છે કે મારે કાર્તિકનો સમય આ વખતે તો જવું જ છે. માં, હા મારે વડતાલ જાય છે. અરે અરે બેટા તું જાય, મારા પ્રાણ મને ગમે, પણ આ બાજરો પાક્યો છે, હું ગઈઢી, આપણી આ જીવન મૂડી, અને બાજુમાં ભાવરનું આખું ગામ. બેટા તું વયો જાય ને, કાંઈ નહીં રેવાય. મને પ્રભુ નથી ગમતો એવું છે, પણ તું આ કંઈક ઠેકાણે કરીને હરખું જાય તો સારું. માં એ હું કરવા રહું તો મારો કાર્તિકનો સમયો ન થાય, મારે જવું જ છે. માં રાજી રહેજે, હરિનું બળ રાખ. આ જે છે ને, આપણે ક્યાંય જવું હોય, કથામાં જવું હોય, સત્સંગમાં જવું હોય, પૂજામાં જવું હોય. મેં એક હરિભગત હતા, એને પૂછ્યું, નામ તો ન દેવાય, મેં કીધું પૂજા કરું સાહેબ, પણ મોસમ હોય ત્યારે નથી થતી. મોસમ એટલે ખેડૂતને જે પાકનો લણણીનો રીપનો સમય આવે ને, હાર્વેસ્ટિંગ, ત્યારે મેં કીધું ખેડૂતને ક્યારે ભાઈ ન હોય હાર્વેસ્ટિંગ? ઘઉં પછી બાજરે પછી આ કપાસ ને જીરું ને આ, એ તો સ્વામી હાઈલે જ રાખે, પણ હવે હું કરવું પડે ને. એટલે આ પેલું આ છે, પેલું આ જે થવું હોય થાય, ઓછું પાકે તો ઓછું, ન થાય થાય એવું. આપણામાં આપણે કેટલી તૈયારી કરીએ, ઓછું મળશે તો વ્યવહારમાં ઓછું ચાલશે, પણ મારે કથા વાર્તા સત્સંગ પૂજા પ્રાર્થના આપણે તો અવાય તો આવીએ છીએ. ના, આમાં હું ઘણાને ઓળખું છું, 70 ને 60 કામ હોય પીડા મેલી આવે છે, સત્સંગમાં કથામાં આવે છે. બીજા ઘણા એવા હશે ભાઈ, કે સગવડતા હોય તો અવાય તો આવે, નહીતર ત્યાં સ્વામી કયું નવું કહી દેવાનું છે? નવું કઈ નથી દેતો, પણ તમારામાં જો સત્વગુણ ક્યારેક હશે ને ત્યારે ટીચકું લાગી ગયો તો તમને બાણ લાગી જશે, એ તમારી વાત છે. હા, નવું કઈ ન હોય, પણ ક્યારેક તમને સાત્વિકતા છે. ને આ અત્યારે આપણે વાત કરી એમાં કોઈને સેજ અસર ચિનગારી આવી જાય, જયારે દુઃખનો પ્રસંગ આવે ત્યારે યાદ આવી જાય કે પ્રભુ તમે વિના મારું કોણ છે? એક છે હરિ, એક છે. કામ થઈ જાય. હા, એ તો ચકમક ને લગાવે. અરે દિવાસળી કઈ ચોમાસું ટાણું હોય તો એ ખડકે નથી પ્રગટતી, આમ લાગે 2-3 વાર કરો લાગી જાય છે. તો પછી બંધાણી હોય, પછી માચીસ ન હોય તો પછી દિવાસળીઓ રાખી હોય હંઘરી, પછી પથ્થર હારે આમ કરે, 2-3 વાર આમ કરે લાગી જાય ને. એમ ક્યારેક સત્વગુણ હોય ત્યારે બાણ લાગી જાય. એટલે ભાઈ આ છે બધું, પણ એ આઘું કરીને કરવું
એ બહુ હરિબળ હોય તો અત્યારે માં હરિનું બળ રાખો, મને જવા દે, જાઓ માં વાલું જાઓ. સૌજી મહેતા તો ઉપડી ગયા વડતાલ. આ રેટ ઉપર ભાવરનું ગામ, ચાંદ ભાવર આગેવાન, નજર હોય, કોઈ દેખાતો નથી. વાવડ મેળા કી તો ગયો. આને ચાંદ ભાવર અને બીજા 14-15 જણા વેવાળ થઈ ગાડા, બળદ ગાડા, આ બધું કાપડા ને બધું કપડ ને બધું બાંધવાનું હથિયાર હજાર લઈને બાજરામાં પહોંચી ગયા. બધા ડુંડા વાદી વાદીને ઢગલો કરી મોટા મોટા ચોફાળ આવે, ખબર છે? બહુ મોટા ચોફાળ હોય, એ ગામડામાં ચોફાળ કે કાપડનો મોટો ટુકડો, એમાં ડુંડા નાખ્યા. આખું ખેતર ભાઈ 14-15 જણા રે ઉતરી પડે રહેતા હશે, બળદગાડા લઈને આવ્યા. એ બધા ડુંડા બાંધ્યા, બાજરા બાંધ્યા, પોટલા વાળ્યા મોટા. એ વાળ્યા 4:30 વાગ્યાનો સમય છે. વડતાલમાં સહજાનંદ સ્વામી પોઢ્યા હતા પલંગ ઉપર, સળાપ દઈને ચાદર નાખી દીધી. નાજા જગ્યા બાજુમાં જાગતા હતા. મારા પ્રભુની ઊંઘમાં કોઈ ખલેલ ન કરે. ભક્તિ તો જુઓ, મારા પ્રભુને કોઈ ઊંઘમાં ખલેલ ન કરે. નાજા જાગતા, હા મહારાજ, માણેક વર્ણી માણકીને તાત્કાલિક હાજર કરો. અરે મહારાજ પણ, હા જાઓ. દોડતા જઈને 2 ઘોડી લેતા આવ્યા. એટલે બીજી તું શેના માટે લાવ્યો? અરે મારા પણ મોજડીની રેવા દે તું. આલે આ ચાદર નાખી દીધી, છલાંગ મારીને માણકી ઉપર સવાર થઈ ગયા. અરે મહારાજ હું આવું છું, તું મને પહોંચી નહીં શકે, પણ હું તમને રેઢા કેમ મેલી શકું? અવાય ત્યાં સુધી આવજે, બાકી પાછળ પછી માથાકૂટ કરતો નહીં. સડસડાટ માણેક વર્ણી માણકી ગઈ. વડતાલ બધી ફ્રંટી મારીને બહાર નીકળી. નાજા જોગે પાછળ માણકીની પાછળ ઘોડી દબાવી, પણ પાદર આવતા 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 આવતાની પાછળ ગઈ. હામ આમ 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 કરીને જેમ વિમાન ટેક ઓફ થઈ જાય, અવકાશમાં માણકી ગઈ. ફલ 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 પર રમવા મળે. આમ મારા બાપ આ ગયા ક્યાં? નાજો ઉભો રહી ગયો, પલકારામાં નીકળી ગયા. એ હમા ત્યાં તો રસ્તામાં સંકલ્પથી સૃષ્ટિ કરનારો આ પ્રભુ, એને શું છે, અવકાશમાં 15 પાર્ષદો પેદા કર્યા. હાથમાં હથિયાર બંધ, 1.5 હાથના ભાલા, ભયંકર મોટા લઠ્ઠા બાંબુ જેવા, એવા 15 પાર્ષદો પેદા કર્યા. અને હજી ઓલા પોટલા વાળી ઉપાડી ગાડામાં નાખવા માટે બળ કરે ત્યાં જ હમારો બોલ્યો, ખબરદાર. અને ચાંદ ભાવર ને ઓલા બધા જોવે ત્યાં તો એક ને વીણો. હા બધા લુગડા ધોવે એમ, હા મારા પડા મારી નાખ્યા. અરે બાજરો મૂકી દે, તારા બાપ નો છે. ખંગટી ખવડાવી દીધી. મહારાજ હુકમ કર, મારો મારો. મારા સૌજીના એક કણ તમારાથી અડાય નહીં. ભૂટીને ભાગ્યા. બળદગાડા ભગવાન દયાળુ લેવા જવા દીધા, લઈને ભાગ્યા, પણ રસ્તો ચિંતા ખબર પડે નહીં. લુગડા સહિત બાજરાના એમનમ રહી ગયા, પોટલા એમનમ બાંધેલા પડ્યા. ચાંદ ભાવર ને આમદુન મામદુન બધા ગયા બમકારી મારતા. નાજો જોગો વડતાલ ને પાદરમાં આટા મારે છે. આ મારો પ્રભુ ગયો ક્યાં? અવકાશમાં આવી લીધા. આહા, શું લીલા! અહીંયા મહારાજ 15 પાર્ષદો સાથે સૌજી મહેતાના ખેતરમાં આટા મારે છે. હજી આ લણેલો કોઈ લઈ ન જાય. આ તો બધી પ્રજા રાંક કહેવાય, પાછી આવે, કોઈ લઈ જાય. વિચાર કરો, સૂર્યોદય થયો છે ત્યાં સુધી સહજાનંદ સ્વામી 15 પાર્ષદો રહીને અને સૌજી મહેતાના ખેતરમાં એની રખેવાળી કરે છે બાજરાની. ડોશીમાં હવાને રાતને ઉઠતા ઉઠતા એને એમ હતું કે છોકરો આમ ગયો છે, હું થોડા મજૂર કરું અને બાજરો લણીને ઘર ભેગો તો કરું. એટલે મજૂર કરેલા, રાતે માડી કઈ આવેલા, એ બધાને લઈ સવારમાં કઈ શિરામણી કરાવી અને એ બધા મજૂરોને લઈને વાડીએ આવ્યા. એ વાડીએ જે આવે સાફ બાજરો દેખાય ને આમાં, તમે ડુંડા કપાયેલો. અને માજીએ જોયું, ઘરડી માજી બેસી ઢગલો થઈ ગયા, પોકે પોકે રડવા માંડ્યા. એટલે મજૂરે કે માડી, હા ક્યું? મારી ચિંતા ન કરતા, અમે મજૂરી નહીં લઈએ, હવે ધીરજ રાખો, જે થયું થવાનું તો થઈ ગયું છે. માડી પણ મારું તો જિંદગી નું ગયું. માડી એમાં મહારાજ માણકી લઈને આવ્યો ફરતા. અરે મહારાજ તમે માં, એ કેવો માકારો કરતા છે,
માં હા પોતાના ખેસથી માજીના આંસુ લૂછ્યા. હા માજી રડાય નહીં. હું બેઠો હોઉં ત્યાં સુધી તમારે રડવાના આંસુ તમને ન શોભે, પણ મારા વાલા બધું સાફ થઈ ગયું. માં સાફ નથી થયું, મેં તો ચૌટાઓ પાસે કામ કરાયું છે. હે હા પીડ્યો બાજરો હે તારે મોટા પોટલા વાળેલા. હા માજી આ બધું વાઢી ગયા તા, પણ તમે પ્રભુ વળતા મને આવતા શિવાર છે. આ બધો બાજરો એમને પડ્યો છે. હાલો ગાડામાં ભરાવી મજૂરો પાસે લઈ ફળિયામાં નખાવી દો, ત્યાર પછી જ હું અહીંથી જઈશ. એ બધો બાજરો મજૂરો લઈ ગયા. મહારાજે માણકીને ફંકી મારી અને એડી અડાડી પલકારામાં વડતાલના પાદરમાં સહજાનંદ સ્વામી પહોંચ્યા. મજાની વાત તો એ છે ભાઈ, આ વાતને 1 વર્ષ થઈ ગયું. તાળો મળે ને નાજા જોગ્યા ને આ મનમાં રાખે છે તેથી રાતે ગયા ક્યાં પૂછાય નહીં. એમાં બધા પાર્ષદો નાજા જોગ્યા ને બધાય છે. મહારાજ આખા આવે છે, આખા પીપળાના માણેકવર્ણી માણકી ઉપર વિરાજમાન છે. સાથે આ બધા નાજા જોગ્યા બધા પાર્ષદો છે. ચાંદ ભાવરના ગામ પાદરથી જ નીકળ્યા અને ઘોડાઓને પાણી પીવડાવવા માટે, પાદર જે હોય ને અવેડા કુવા, એ જ પાણી પીવા માટે ઘોડા ઉભા રાખ્યા. એ વખતે પાદરમાં ઓલો ચાંદ ભાવર આમદુ મામદુ એ બધા બેઠેલા. ચાંદ ભાવર જોઈને કે મામદુ હા આ ઓલા રાયતુ વાળા નથી? મીઠાશ એમાં છે, રાયતી આવ્યા તઈ આ રાયતુ વાળા નથી લાગતા? આને મહારાજે માણકી ફેરવી, રાયતુ વાળો એ હું રાયતુ વાળો પોતે. અરે પ્રભુ તમે આ સૌજી મહેતા જેના નામની માળા જપે છે એ હું ભગવાન સ્વામિનારાયણ હું પોતે. ચાંદ ભાવર તું આવ્યો તો ને ત્યાં લેવા, લઈ લીધો બાજરો? ચાંદ ભાવર આવીને મહારાજના પગમાં પડ્યા. આપ પર પ્રભુ છો, પર્વદિગાર છો, ગુના માફ કરજો, પણ મહારાજ બાજરો અમારી પાસે વઢાવ્યો. પ્રભુ હાવ ગાય જેવો થઈ ગયો. પ્રભુ બાજરો વઢાવ્યો એનો તો વાંધો નહીં, પણ અમારા લુગડાઈ રાખ્યા એ તો પાછા દ્યો. મહારાજ કે જો બ્રાહ્મણને દઈ દીધા, હવે મગાઈ નહીં, એ હવે કૃષ્ણાર્પણ કરી નાખ્યા. ચાંદ ભાવર કાળા કામ ક્યાં સુધી કરવા છે મહારાજ? જે દીદી તમે ભાઠા મારી ગયા છો ને આ બહુ સ્વીકાર કરે છે. તમે સમજો ભગવાનનો માર ક્યાંથી? પ્રભુ તમે જે દીના ભાઠા મારી ગયા છો ને, ચોરી કરવા જાય છે થતી નથી, હાથ હાલતા નથી, લેવાઈ જાય પાછું મુકાઈ જાય છે. આવું કેમ થાય છે? રામબાણ વાગ્યા હોય તે બાબર તો હવે ચોરી નહીં કરી શકે. બસ પ્રભુ મારો ઉદ્ધાર થાય એવું કરો. ચોરી તો કરી શકવાનો નથી, મારા તને ભાઠા લાગ્યા છે, નહીં થાય તો બીજું શું કરું? વ્યસન મૂકી દે, જા તારું કલ્યાણ. આવો સસ્તું કલ્યાણ દેનારો ભગવાન, વ્યસન મૂકી દે, અમે તારું કલ્યાણ કરશું. ચાંદ ભાવર ને આમદું મામદું પગમાં પડ્યા, વ્યસનનો ત્યાગ કર્યો અને માણેક વર્ણી માણકીને રમાડતા રમાડતા સહજાનંદ સ્વામી આખામાં સૌજી મહેતાને પલંગે આવીને બિરાજમાન થઈ ગયા. આ સહજાનંદ સ્વામી આપણો બાપ છે, આપણો એ સર્વસ્વ છે. હરિનું બળ રાખવાનું આ ફળ છે. બીજાનું આપણે કોનું બળ રાખીએ ભાઈ? કોનું રાખીએ? બીજાનું કામે શું આવે? એમાં કઈ ટડી હાલે? ભોળાદ ગામમાં આપણે હરિભક્ત બ્રાહ્મણ તે કથા કરે ભાગવતની એવી, ગામ લોકો ભેળું થાય. એક જ નાની વાત કરી દઈશ, બધા લોકો સાંભળવા આવે. ગામના દરબાર લોકો રસ લે ને બહુ, એટલે આ દરબારને ગમે નહીં પાછું નવું નવું. એટલે આવ્યા કથામાં, અમથા આવે નહીં, આવે અને સીધો હુમલો કર્યો. એટલે ભટજી હા કથા તમે કરો. બાપા જો ને ગાદી ઉપર જ બેઠો, હું જ કરું છું. આ છે ને
આ ટીલું કાઢી નાખો, એ બધું ભૂસી નાખો, કંઠી કાઢી નાખો, પછી કથા કરજો. આ ગામનો ધણી હું છું, આ હોય ત્યાં સુધી કથા નહીં, મારે ગામ નથી અભડાવવું. ટીલું કાઢી નાખો, કથા કરો ખુશીથી. ભટજી કે બાપુ ગામ ધણી તમે છો, પણ આ ટીલું જાય નહીં. બ્રાહ્મણનું લોહી પણ જો હામું થયું, બાપુ આ જાય નહીં, તમે કથા ન કરવા દો. આ ઉતરી ગયા, આ જાય નહીં બાપા, આ કાપી નાખો ને પછી જાય. એમ ઉતરી જાય હેઠો, નહીતર આજ મારે હાથે બ્રહ્મ હત્યા થશે. ના, ઉતરી જઈશ. હેઠા ઉતરી ગયા. ગામ લોક તો બીજું શું બોલે, તમે પેલાની પરિસ્થિતિ જુઓ છો. હડે હવે બધા ઘર ભેગા થઈ ગયા, વાત પૂરી થઈ ગઈ. થોડોક વખત થયો છે ને, તે આજુબાજુના ગામડે ક્યાં ગોપાળાના જઈ ફરતા છે. એમાં એ ઓલો ગામ ધણી દરબાર જેને કથા બંધ કરાવી હતી ને, એ સેજે કોક સંબંધી છે કે ના તે ગમે તે આવીને સ્વામીને આ બધા સામે બેઠા, એમ આવીને બેઠો. એટલે કોઈએ સ્વામીને કીધું, એટલે વાત કરેલી ભોળાદમાં આમ થયું છે. એટલે એમણે કીધું સ્વામી આપણે ઓલી વાત નહોતી થઈ ભોળાદમાં, એટલે આપણા હરિભગત બ્રાહ્મણને કથામાં ટીલું કાઢી નાખ તો જ કરવા દો, બધું બંધ કરીને આ બધું અપમાન કર્યું કાઢ્યું. હા, એ દરબાર બેઠા છે એમ. હા, સ્વામી કે જા પછી હું કરી લઉં. એટલે આગળ જઈને પછી ઓલા દરબારને કે દરબાર અહીંયા આગળ આવો તો. બે ત્રણ જણા લઈને આગળ લાવ્યા. આવી આવી મોટી મૂછ્યું, છોકરું જોવે તો ફાટી પડે એવો. ઘણા એવા હોય. હમણાં હું આવતો ત્યારે જ એક જણો આવડી આવડી મોટી મૂછ્યું હોય ત્યારે મને કે કેમ છે સ્વામી, સારું છે. હમણાં આવતા આવતા જ બેઠા હતા, આવડી આવડી એવું મોટું શરીર. જય સામે ગોપાળાનંદ સ્વામી તો એટલે કોણ હે, ફૂંક મારે બ્રહ્માંડ ઊંધું નાખી દે. એના માટે આ હું મકોડી ન કહેવાય, આ તો સંભાળે, સમર્થ ટકા ઝરણા કરે. દરબાર તમે ભોળાદના? તો કે હા. તમે ઓલા બ્રાહ્મણ હરિભગત ને કથા બંધ તમે કરાવી હતી? હા, હું ગામધણી છું તો હું કરાવું. તમે બ્રાહ્મણનું અપમાન નથી કર્યું, તમે મારી વાત સાંભળો. તો વ્યાસજીનું અપમાન કર્યું છે. એ વ્યાસની ગાદી ઉપર બેઠા, વ્યાસજીની ગાદી ઉપર બેઠા, વ્યાસજી તુલ્ય તમે વ્યાસજીનું અપમાન કર્યું છે. તમને જમ મૂકે નહીં તો ઓલો કે જમને હું એકલો પહોંચી વળું. સ્વામી કે તો એક ને તું પહોંચી ને બે મોકલીશું, બે મોકલીશ, જમ બે મોકલશો, એકને હું પહોંચી વળીશ, એકને મારો ભાઈ પહોંચી વળશે. સ્વામી કે તો ચાર મોકલીશ, બે ને હું પહોંચી વળીશ, બે ને મારો ભાઈ પહોંચી વળશે. સ્વામી કે તો હું 8 મોકલીશ, 4 ને હું પહોંચી વળીશ, 4 ને મારો ભાઈ પહોંચી વળશે. બાજુમાં એક જણો બેઠો તો એ કે હવે શાંતિ રાખો, આ જેટલા બોલ છે ને એટલા આવશે. અહીંયા દરબાર અમારે તમને ન કહેવાય, પણ જીભા જોડી ન કરો, આ બોલ છે એમ થશે, ભલે થાય. સ્વામી કે જા તે જા 8 જમ આવશે, ભરી પીશ. હવે આ તો ઉભો થઈને પીવો ગયો. ભાઈ થોડો વખત જ થયો, ભોળાદમાં એ બેઠો હતો અને આમથી 8 જમદૂત આવ્યા, સ્વામીના મોકલેલા, ખાર ખાઈ ગયેલા. પણ આમ સીમાડેથી આવ્યો, આમ આપણે વિમાન આવતું તો આમ ચક્કર લઈને આવે ને, આમ આવ્યા. તે ગામને પાદર કુવે કેટલી બૈરાઓ પાણી ભરતી હતી, એને આ જોયા, ગોથા ખાઈ ઉલળી એક આમ ને ચીસે ને બેભાન થઈને, હોય બાપરે મરી ગયા. પછી શું થયું તમે જાણો, એ આઠે ગયા. ઓલો બેઠો તો ને ત્યાંથી એમને ઉપાડ્યો. આવું બને નહીં, પણ આ સ્વામીને લીધે થયું. એમને ઉપાડ્યું 8 જણા, પણ આખા ગામમાં કાટી કરીને નીકળ્યા. કાટીને તમે સમજો, એટલે ઢવડે, આ મરેલું ઢોલ નો ઢવડે એમ ઢસડી અને આમ લેતા જાય. હવે ઓલા કોઈને આખા ગામને જમ ન દેખાય, આ ઢવડાય ને એ દેખાય. અને ઓલો રાડે રાડ
અને બે લાઈનો ચાલુ. આભી બજારે આમ ઊભી બજારે જાય હો, ગામ ફફડે એમનો. ગામના ગોંદરથી ઠેઠ આગે સીમા ગામ આમ તો જોઈ રાખે, ઢળતા જઈને ઓલો રાડો રાડ પાડે. પછી અવકાશમાં ઊંચો કરી એક જમે લઈને ફેરવીને ઘા કર્યો, ગામના પાદરમાં જઈને પીડ્યો, ફોદે ફોદા થઈ ગયા, આવડાવડા ફોદા થઈ ગયા અને વિખરાઈ ગયો, મરીને ખતમ થઈ ગયો. જમદૂતો લઈને એના જીવને વૈયાઈ ગયા. ટણી કરાય. अपबल तपबल और बाहुबल चौथा है बलदाम. अपबल भुजानु बल, तपबल और बाहुबल चौथा है बलदाम. सूर किशोर कृपा ते सब बल हारे को हरि नाम. सुनेरी मैंने નિર્બલ કે બલરામ. સુનેરી મહિને નિર્બલ કે બલરામ. બસ એટલે ધનનોય ગર્વ ન કરવો, અને સ્વજનો ગમે તેટલા હોય તો એનોય પણ બહુ અહમ ન રાખવો. અહમ એવું નહીં, એનું બળ ન રાખવું, પણ બળ રાખવું સહજાનંદ સ્વામીનું ભરપૂર, કે હું એનો છું એવું બળ રાખીને જીવવાની આ કથાનો સાર છે. એને સોંપવું, એનું બળ રાખવું તો આપણો ઉદ્ધાર રોકડો ને રોકડો છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.